ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदम् माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु। अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु। तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु। ते मयि सन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। पहलो मंत्र बोलिए, पेज नंबर 10 कैलासाश्रमना पुस्तकમાં। ओम केनेषितं पतति प्रेषितं मनः केन प्राणः प्रथमः प्रैतियुक्तः केनेषितां वाचमिमां वदन्ति चक्षुश्रोत्रं कौ देवो युनक्ति। આ પહેલો મંત્ર છે આપણે શિષ્યનો પ્રશ્ન છે, જિજ્ઞાસુ શિષ્ય છે અને એ પ્રશ્ન પૂછે છે કે કેને શિતમ પતતિ પ્રેષિતમ મનઃ, આ મન કોની પ્રેરણાથી કોની ઈચ્છાથી કોનાથી પ્રેરિત થઈને પોતાની પ્રવૃત્તિમાં જાય છે। કેન પ્રાણ પ્રથમ પ્રૈતિયુક્ત, આ પ્રાણ જે છે એ પોતાની જે કંઈ પ્રવૃત્તિ કરે છે એ કોની પ્રેરણાથી કરે છે। કેને શિતામ વાચમ ઇમામ વદંતી, આ બધા પ્રશ્ન કોના છે? શિષ્યના છે। અને શિષ્ય કેવો છે? બહુ સૂક્ષ્મ વિચાર કરીને આવેલો છે અને એટલે એને આવો વિચાર થાય છે કે એને સીધા વાણી જે વદન કરે છે, જે કંઈ પ્રવૃત્તિ કરે છે, વાણી ઉચ્ચારણ કરે છે શબ્દોનું, કે વાણી જે કંઈ બીજી પ્રવૃત્તિ કરે છે એ કોના કારણે કરે છે, કોને હિસાબે કરે છે, કોની પ્રેરણાથી કરે છે। કારણ કે આ બધા જડ તત્વો છે, આ બધી જે ઇન્દ્રિયો છે એ બધી કેવી છે? જડ છે। મન કેવું છે? જડ છે। તો એ બધી પ્રવૃત્તિ કરે છે, કોઈ ચેતન તત્વ હોય તો જ પ્રવૃત્તિ થાય। જડ વસ્તુ પોતાની જાતે સ્વતંત્ર રીતે પ્રવૃત્તિ ન કરી શકે, એટલે ત્યાં એને પ્રશ્ન થયો। ચક્ષુ શ્રોત્રમ કૌ દેવો યુનક્તિ, આ ચક્ષુને આ શ્રોત્રેન્દ્રિયને આ બધાને કોણ યુક્ત કરે છે પોતપોતાની પ્રવૃત્તિમાં? આવો પહેલો પ્રશ્ન થયો। એટલે પહેલો મંત્ર જે છે ને એ જિજ્ઞાસા બતાવે છે, કોની? શિષ્યની। એટલે આચાર્ય પાસે જઈને પ્રશ્ન કરે છે કે આ બધી પ્રવૃત્તિ હું જોઉં છું, આ બધા તો જડ તત્વો છે, તો જડ તત્વોની પ્રવૃત્તિ થાય છે તો એ પોતાની જાતે તો પ્રવૃત્તિ ન, બસ ચાલતી હોય તો બસ ચાલતી હોય આપણને દેખાય નહીં ડ્રાઈવર, પણ આપણે એવી અનુમાન તો કરી શકીએ કે બસ ચલાવનારો કોઈ ચેતન તત્વ હોવો જોઈએ।
અહીંયાથી ચંદ્રયાન મોકલે તો ચંદ્રયાનને ચલાવનારો નીચે બેઠો બેઠો કોઈ ચેતન તત્વ હોય તો જ, એની જાતે ન જાય. એટલે કોઈ પણ મૂવમેન્ટ દેખાતી હોય, કોઈ પણ પ્રવૃત્તિ દેખાતી હોય તો એની પાછળ કોઈ ચેતન તત્વ હોવું જરૂરી છે. એવું આ શિષ્યને આવો પ્રશ્ન થયો કે આ તત્વ કયું છે. આ બધું જે કંઈ દુનિયામાં નામ રૂપ જગત આપણે જોઈએ છે, સતત ગચ્છતી સતત પરિવર્તનશીલ છે અને સતત સંસરતી ચાલુ જ છે. એકે વસ્તુ આમ સ્થિર નથી, સ્થાયી નથી. એક એટમ અને અણુ તો એમાં તે પેલા ન્યુટ્રોન પ્રોટોન ને એ બધા મૂવમેન્ટ ચાલુ જ હોય એની. આપણને બહારથી આમ માટીનો કણ દેખાય સ્થિર, હા, કંઈ સ્થિર હોતું ને, બધે ચલન છે. એટલે આને વિચાર થયો કે આ બધું આમ ચલન તો છે બધે, ક્યાંય સ્થાયી નથી કોઈ વસ્તુ, કોઈ તત્વ. એટલે એની પાછળનું શું કારણ છે, મોટિવેશનલ ફોર્સ શું છે, વોટ ઇઝ ધ પાવર બિહાઇન્ડ ધેટ ડ્રાઈવ, આ બધી વસ્તુની પાછળ શું છે, એવો આ પ્રશ્ન થયો પહેલા મંત્રમાં. હવે એના ઉત્તર રૂપે આપણને બીજા મંત્રમાં સમજાવે છે. એટલે ઉત્તર આપે છે આચાર્ય. હવે આચાર્ય જે ઉત્તર આપે છે ને એ આપણે પહેલાં વાંચીએ. ઓમ શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસો મનો યત વાચો વાચમ સૌ પ્રાણસ્ય પ્રાણઃ ચક્ષુષશ્ચક્ષુરતિમુચ્ય ધીરાઃ પ્રેત્યાસ્માદ લોકાદમૃતા ભવન્તિ. તો શિષ્યને આચાર્યએ ઉત્તર આપ્યો શ્રોત્રશ્ર શ્રોત્રમ. તારો જે પ્રશ્ન છે કે શ્રોત્રની પ્રેરણા આપનાર કોણ છે, તો કે એ શ્રોત્રનો શ્રોત્ર છે. મનસો મનઃ, એ મનનું મન છે. વાચોહ વાચમ, વાણીની વાણી છે. પ્રાણસ્ય પ્રાણ, પ્રાણનો પ્રાણ છે. ચક્ષુષ ચક્ષુ, ચક્ષુનો ચક્ષુ છે. તો આ બધું જવાબ આપ્યા પછી આવો ઉત્તર મળ્યો એટલે શિષ્ય થોડા ગૂંચવાય છે. તો કે અતિમુચ્ય ધીરાહ અતિમુચ્ય પ્રેત્યાસ્માત લોકાત, અસ્માદ લોકાત પ્રેત્ય. આ ધીર પુરુષો, વિવેકી પુરુષો છે, એ આ પ્રત્યેને આ બધું જાણીને, એટલે ધીરાહ અતિમુચ્ય એટલે આ બધામાં અહંભાવનો ત્યાગ કરીને, અતિમુચ્ય એટલે છોડીને. શેને છોડીને? એટલે આ બધી જે શ્રોત્ર છે, આ બધી ઇન્દ્રિયો છે, મન છે, બુદ્ધિ છે, પ્રાણ છે, એ બધામાં અહંભાવનો ત્યાગ કરીને અસ્માદ લોકાત પ્રેત્ય અમૃતાહ ભવંતી. આ લોકને છોડીને એ લોકો શું કરે છે? અમૃત તત્વને પ્રાપ્ત કરે છે. એવું એણે ઉત્તર આપી દીધો કે અમૃત તત્વની પ્રાપ્તિ કરવી હોય, અમૃત તત્વ એટલે બ્રહ્મની પ્રાપ્તિ. તો બ્રહ્મની પ્રાપ્તિ કરવી હોય તો આ બધા જે ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, જે કાર્યક્રમ સંઘાતના જે કંઈ પણ જે અંગો છે એ બધામાંથી અહંભાવ દૂર કરવો પડે. એને છોડીને પછી એ અમૃત તત્વને પ્રાપ્ત થાય, એવો એમણે ઉત્તર આપ્યો. એટલે ઉત્તર આપવાની જે રીત હતી ને આચાર્યની, એ શિષ્યને સમજાય નહીં. એટલે શ્રોત્રની પાછળ શ્રોત્ર છે, મનની પાછળ મન છે. એટલે આપણે સામાન્ય રીતે એવું સમજીએ કે આની પાછળ આ એટલે બીજું કંઈક હશે, બીજું કંઈ શ્રોત્રેન્દ્રિય હશે, બીજું કંઈ કાન હશે, બીજો કંઈ આંખ હશે, એવું આપણે સમજીએ. એટલે એ ગૂંચવાયો એને પાછો. એટલે એ પાછો, કારણ કે એને વિષયીકરણ કરતાં જ આવડે છે. દુનિયાની કોઈ પણ જગતની કોઈ પણ વસ્તુને આપણે જાણવી હોય તો એને વિષયીકરણ કરીને આપણે જાણીએ. હા, એટલે એણે વાચ્યાત લીધો. એટલે આ જે આચાર્યનો ઉત્તર છે એ અધિષ્ઠાનનો ઉત્તર છે કે આ જે તું કંઈ પણ કરે છે, આ જે કંઈ વસ્તુઓ પ્રવૃત્તિ કરે છે, ઇન્દ્રિયો, મન, એ બધી જે પ્રવૃત્તિ છે એની પાછળનું તત્વ છે અધિષ્ઠાન છે, જે એનો બેઝ છે, જે એનો આધાર છે. એ આધાર વિશે એણે પ્રશ્ન કર્યો છે, આધાર વિશે. પણ જવાબ આપ્યો આ રીતે. એટલે પછી પેલો ગૂંચવાયો. એટલે પછી એને વધારે ક્લિયર કરવા માટે ત્રીજો મંત્ર કહે છે આચાર્ય 28મા પાના પર કૈલાસ આશ્રમના પુસ્તકમાં. ન તત્ર ચક્ષુર ગચ્છતિ ન વાગ ગચ્છતિ નો મનઃ ન વિદ્મઃ ન વિજાનીમઃ યથા એતદ અનુશિષ્યાત અન્યદેવ તદ્વિદિતાત અથો અવિદિતા દધી ઇતિ શુશ્રુમ પૂર્વેષામ યેનસ્તદ્વ્યાચ ચક્ષિરે. એટલે શિષ્ય તો એવી અપેક્ષા રાખતો હતો કે મને આચાર્ય હમણાં આ રીતે કંઈક બતાવશે, હાથ પકડીને બતાવશે, કાં તો આંગળીથી ચીંધીને બતાવશે, કોઈ સંકેત દ્વારા બતાવશે, કંઈ વાણી દ્વારા બતાવશે, કંઈક વર્ણન કરવા દ્વારા બતાવશે.
એટલે મને આનું કંઈક એવી રીતે કંઈક સમજાવશે, એટલે નિર્દેશ કરશે આચાર્ય આવી રીતે કે જે રીતે આપણે સામાન્ય બધા વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરી છે એવી રીતે. તો આ તત્વનું પણ એને એવી જ રીતની અપેક્ષા હતી. એટલે કહે છે કે તારી ઇન્દ્રિયો ત્યાં જઈ શકશે નહીં. એટલે કહે છે ન તત્ર ચક્ષુર ગચ્છ. તું આંખથી એના દર્શન કરવા માગતો હોય, એ કોઈ રૂપ નથી. જે તત્વ જે છે, જે બ્રહ્મ છે, એનો કોઈ પોતાનું રૂપ નથી. એટલે ન તત્ર ચક્ષુર ગચ્છતિ, એટલે ચક્ષુનું વિષયીકરણ થઈ શકે નહીં, ચક્ષુ દ્વારા એનું વિષયીકરણ થઈ શકે નહીં એવું આ તત્વ છે. એટલે તારી ચક્ષુ દ્વારા જે કંઈ પ્રવૃત્તિ હોય જોવાની એ અત્યારે ત્યાં રોકી લે. આ તત્વને જાણવું હોય તો એ ચક્ષુ ત્યાં કામમાં નહીં આવે. ન વાગ ગચ્છતિ, વાણીની પણ ત્યાં પ્રવૃત્તિ નથી. કારણ કે વાણી દ્વારા જે કંઈ આપણે પ્રાપ્ત કરવું હોય, જે કોઈ વર્ણન દ્વારા કરીએ, વાણી દ્વારા આપણે કોઈ સંકેત કરીએ, ઇશારો કરીએ, તો એ બધું જે કંઈ ચેષ્ટાઓ છે ને એ બધી ત્યાં પહોંચવાની નથી. કારણ કે વાણી એટલે વાગેન્દ્રિય, વાગેન્દ્રિય એટલે કર્મેન્દ્રિય. કર્મેન્દ્રિયો દ્વારા, વાગેન્દ્રિય એક પ્રતિનિધિ છે એનો, પણ કર્મેન્દ્રિયો બધી જ આવી ગઈ. એટલે બધી જ કર્મેન્દ્રિયોની પ્રવૃત્તિ તારી જે અત્યાર સુધી જ્ઞાન મેળવવાની કે કોઈ વસ્તુ પ્રાપ્ત કરવાની હતી એવું આ બ્રહ્મ નથી કે જેને તું પ્રાપ્ત કરી શકે. એટલે તારી વાણીની પણ ત્યાં પહોંચ નથી એવું કહ્યું. ન મનઃ ગચ્છતિ, ચક્ષુ દ્વારા ચક્ષુ નહીં, ચક્ષુ દ્વારા સૂક્ષ્મ દેહ. ચક્ષુ એટલે જ્ઞાનેન્દ્રિય થઈ, ચક્ષુ એટલે જ્ઞાનેન્દ્રિય થઈ, એટલે જ્ઞાનેન્દ્રિયો બધી જ આવી ગઈ. એટલે જ્ઞાનેન્દ્રિયો જે કંઈ છે એ બધી જ્ઞાનેન્દ્રિયોની પ્રવૃત્તિ તું રોકી લે હવે. એટલે એના દ્વારા તું પ્રયત્ન ન કર. ખોટો તારી એ ખોટી દિશામાં પ્રયત્ન છે. કહેવાનો મતલબ એવું એટલે કે આપણે જે રીતે ટેવાયેલ એ રીતે જ આપણે પ્રયત્ન કરીએ. સમજવાનો હોય તો પ્રયત્ન આપણે કેવી રીતે કરીએ? આપણે જે રીતે આપણી ગેડ બેસી હોય ને સમજવાની, એવી રીતે જ આપણે સમજીએ. જ્યાં સુધી એ રીતે ન સમજાય ને ત્યાં સુધી આપણને મનમાં ગોઠવાય નહીં. એટલે એમ કહે છે કે ન તારી જે કંઈ પણ ઇન્દ્રિયોની, કર્મેન્દ્રિયોની પ્રવૃત્તિ જે રીતે તું કરે છે, વાણીની કરે છે, કે મન દ્વારા વિચાર કલ્પના કરતો હોય કે આ તત્વ આવું હશે, આવું હશે, આવું હશે. આપણે કોઈ પણ વ્યક્તિનું વિચાર કરીએ તો આમ વિચાર દ્વારા આપણને કંઈક પ્રાપ્ત થશે, એ દ્વારા પણ પ્રાપ્ત નહીં થાય. ન મનઃ ન વિદ્મઃ, બુદ્ધિનો પણ આ વિષય બની શકશે નહીં. બુદ્ધિ દ્વારા આપણે કહીએ ને કે આ તો બહુ આમ કંઈક વર્ણન કરીએ કંઈક રીતે, પણ એ પણ બુદ્ધિનો વિષય બનશે નહીં. ન વિજાનીમઃ, વિજાનીમઃ એટલે શું? અમે જાણતા નથી. કેમ કેવું નથી? યથા એતદનુ શિષ્યા, આનો કેવી રીતે ઉપદેશ થાય એ અમે જાણતા નથી એવું આચાર્યએ કીધું. આ ઉપદેશ બીજી કોઈ રીતે થઈ શકે એવો નથી. આનો ઉપદેશ અમને આ રીતે જ પ્રાપ્ત થયો છે. ઇતિ શુશ્રુમ પૂર્વેશામ, અમે પૂર્વના આચાર્યો પાસેથી પણ આ રીતે જ આનો ઉપદેશ પ્રાપ્ત કર્યો છે, અને આ સિવાય બીજી કોઈ રીત આને ઉપદેશ કરવાની છે નહીં. એટલે આથી વિશેષ અમે તને કહી શકીએ એમ નથી. એટલે શિષ્ય જરા બિચારો મૂંઝાઈ ગયો કે આની સિવાય કંઈ હોય નહીં તો મને તો જ્ઞાન થશે જ નહીં. એવું થાય ને કે તો પછી તમારી પાસે આવ્યો તો ખરો પણ તમારો નિષ્ફળ પ્રયત્ન છે, એમ ન થયું. તો કહે છે એવું નથી, એમાં પણ એક અપવાદ છે. કેવો અપવાદ છે? યથા એતનું શિષ્યાદ અન્યદેવ તદ વિદિતાદ અથો અવિદિતાદ અધિ, એનો ઉપદેશ માટેનો એક અપવાદ છે. જે રીતે તું જાણવા માગે છે, વિષયીકરણ કરીને માગે છે, એ રીતે એનો વિષય નથી. પણ અન્ય દેવ તદ વિદિતાદ અથો અવિદિતાદ અધિ, આ જે વિદિત જે કંઈ પણ છે એના કરતાં આ તત્વ અન્ય છે. અવિદિતાદ અન્ય, અવિદિત જે છે એના કરતાં પણ અન્ય છે. વિદિત એટલે જે કંઈ જાણી શકીએ કે જાણવા યોગ્ય હોય એને વિદિત કહેવાય. અવિદિત એટલે અત્યારે જાણતા નથી પણ ભવિષ્યમાં આપણે જાણી શકીએ. તો એ કંઈ પણ જે કંઈ પણ વસ્તુ છે, આપણી દુનિયામાં અનેક વસ્તુઓ છે, બધી વસ્તુ આપણે જાણતા નથી અત્યારે. જેટલી જાણેલી છે એ, અને ભવિષ્યમાં આપણે જાણવાની આપણી યોગ્યતા છે, અથવા તો એ જાણવા યોગ્ય વસ્તુ બને, મારા દ્વારા બને કે બીજા કોઈ દ્વારા પણ બને. સ્વર્ગ આપણે જ ગયા નથી, ત્યાં જઈને પહોંચીશું ત્યારે આપણે જાણીશું. પણ જે સ્વર્ગમાં હવે પહોંચેલા છે એ તો એને જાણે છે ને, એ વિદિતમાં આવી જાય. વિદિતમાં બધું જ આવી જાય. કીડી પણ જાણે ને જે કે એ વિદિતમાં આવી જાય. પછી પણ જાણી શકાય બીજા દ્વારા, કોઈના પણ દ્વારા જાણી શકાય એ વસ્તુ આ વિદિતમાં આવી ગઈ. અને જાણવા યોગ્ય જે ભવિષ્યમાં જાણી શકાય એ પણ અવિદિતમાં આવી ગઈ. એટલે વિદિત અને અવિદિતમાં આપણે જે ઇન્દ્રિયો દ્વારા જે કંઈ પણ વિષયીકરણ કરી શકીએ, અત્યારે કરીએ છીએ અથવા તો ભવિષ્યમાં કરી શકીએ, એ બધાનો એમાં સમાવેશ થઈ ગયો. વિદિત અને અવિદિત. એટલે વિદિત અને અવિદિત દ્વારા શું કહેવાયું? આ વિદિત જે છે અને અવિદિત જે છે એ સિવાય, એટલે જે જ્ઞાત છે
અને જે અજ્ઞાત છે એ બધાનો સમાવેશ થઈ ગયો. એટલે બાકી રહ્યું શું? હું જ રહ્યો. જે વિદિત અને અવિદિત કરનારો જે છે એ રહ્યો, એટલે હું રહ્યો. એટલે એમાં એ કહે છે, આ સૂત્રમાં એવું કીધું, અન્ય એવ તદ વિદિતાત, એ વિદિત કરતાં અન્ય છે. પ્રશ્ન જિજ્ઞાસુનો શું છે? એવું કયું તત્વ છે જે દ્વારા આ બધી પ્રવૃત્તિઓ થાય છે, ઇન્દ્રિયોની, મનની, પ્રાણની? તો એ દ્વારા એણે પ્રશ્નનો ઉત્તર એવી રીતે આપ્યો કે ત્યાં આ બધું જતું નથી. એનો અર્થ એવો થયો કે ઇન્દ્રિયોનો આ વિષય બનતો નથી. તો એ તત્વ કેવું છે? તો કે અન્ય દેવ તદ વિદિતાત, વિદિત કરતાં પણ અન્ય છે, અવિદિત કરતાં પણ અન્ય છે. અને એ તત્વ એટલે બ્રહ્મ એવું છે, એવું કહ્યું. તો એ પાછું શું કીધું? આપણને વિદિત અને અવિદિત દ્વારા કહ્યું છું કે જે કંઈ વિદિત છે એ કેવું છે? હે છે. હે એટલે ત્યાગ યોગ્ય છે. કેમ ત્યાગ યોગ્ય છે? કારણ કે આપણને એનાથી સંતોષ થતો નથી. જે કંઈ વસ્તુ આપણે પ્રાપ્ત કરીએ, આપણે જે ઉપાદેય કરીએ, પ્રાપ્ત કરીએ, આપણને વસ્તુ મળી, પછી એનાથી થોડો વખત સંતોષ થાય, પછી તરત જ આપણે બીજી વસ્તુ પ્રાપ્ત કરવા જઈએ છીએ. એટલે એને આપણે પેલીને છોડી દઈએ છીએ, એને હે કરી નાખીએ. જે વિદિત, જે જાણી લીધી, આ જાણી લીધું, હવે આગળ બોલ ને, એમ કહીએ ને આપણે, આગળ બોલો ને. તો આગળ બોલવાનું આવે કેમ? કારણ કે આનાથી સંતોષ થયો નથી, એટલે એને આને હે કરી નાખ્યું. જે મળ્યું મને એને છોડી દીધું, અને પછી નવું લાવીએ, આપણે પછી નવી વસ્તુ લાવીએ. ચલો ભાઈ, આની કરતાં વધારે, ચાલો આના લાઇટ ઓછી પડે છે ને, આ 60 વોટ છે ને, ચલો 100 વોટનો નાખો ને ભાઈ, આને છોડો. એમ આપણે બદલા કરીએ, વસ્તુઓ બદલા કરીએ. એટલે પકડીએ, છોડીએ, પકડીએ, છોડીએ. હેયમ અને ઉપાદેયમ, એટલે વિદિત અને અવિદિત જે કંઈ પણ જાણીએ છીએ આપણે, જે કંઈ વસ્તુ પકડીએ એ કાં તો વિદિત હોય ને કાં તો અવિદિત હોય. એ વસ્તુ જે કંઈ પણ છે એ કેવી છે? હેય છે અને ઉપાદેય છે. જ્યારે આ તત્વ કેવું છે? અહેયમ અને અનઉપાદેયમ. પ્રાપ્ત કરવા યોગ્ય પણ નથી, કારણ કે હેય અને ઉપાદેય એનું વિષયીકરણ થાય તો જ એ હેય થાય અથવા તો ઉપાદેય થાય. આ તત્વ ત્યાગ કરવા યોગ્ય પણ નથી, પકડી શકાય એવું પણ નથી. એવું આ તત્વ છે. તો એ મારું સ્વરૂપ જ થઈ ગયું. એક જ વસ્તુ એવી છે કે જેને હું પકડી પણ ન શકું અને છોડી પણ ન શકું. એ શું છે? હું છે. હું એટલે આત્મા. હા, એ પકડનારો નથી. કેમ પકડનારો? કે મારો આત્મા છે. મારા આત્માને મારે કંઈ પકડવાનો ન હોય, એ પ્રાપ્ત જ છે. બરાબર? તો એને પકડાય નહીં, અને જાણવું હોય તો જણાય નહીં. કેમ? એ તો સ્વપ્રકાશ જ છે. એ તો સતત હું કરીને પ્રકટ થાય જ છે. એટલે એને પ્રકાશવા માટે કોઈ ઇન્દ્રિયોની જરૂર નથી, સ્વયં પ્રકાશ હોવાને કારણે. અને એ મારો આત્મા જ છે, એટલે એને મારે પકડવો છોડવો એવું શક્ય જ નથી. પોતાનામાં કોઈ ગતિ થઈ શકે નહીં, એટલે કોઈ પ્રવૃત્તિ ન થઈ શકે. એટલે ત્યાં આપણે ગમન, એમાં કહ્યું ને, સ્વાત્મની ગમન અસંભવાત, એવું કહ્યું. પોતાનામાં પોતાની ગતિ ન થઈ શકે. હું મને જાણું જ છું. આ સ્વયં સ્ફુરિત છે વસ્તુ. હું એ સ્વયં સ્ફુરિત છે. દરેકને પોતાના હું વિશે કંઈ જ્ઞાન આપવાની જરૂર નથી. હું છું એમ પહેલેથી જ આપણે જાણીએ જ છીએ. હું છું. હા, એટલે એ આપણે જ્યાં સુધી આપણામાં ચેતનતા છે એ આપણે જાણીએ છીએ. મચ્છર હોય તો એને ખબર છે હું છું. હા, પહેલાં પોતે કોણ છે એની ઓળખાણ થાય, પછી આપણે બીજા સાથે સંબંધ થાય બધા, એવું છે. એટલે આપણે હું જે કહીએ છીએ હજી અહંકારને કહીએ છીએ. અને અહંકાર પછી દેહમાં આત્મબુદ્ધિ, બધી આ બુદ્ધિ જે છે ને એ બધી આપણી વિસ્તાર પછી એ રીતે થાય છે. પણ આ જે હું છે એ કહે છે શુદ્ધ હુંની વાત છે, આત્મા, જ્યાં પોતાની ગતિ નથી, એવું કહેવામાં આવ્યું. એટલે આ મંત્ર દ્વારા એવું કહ્યું કે ઇતિ સૂક્ષ્મ પૂર્વેશામ યે ન તદ વ્યાચ ચક્ષિરે. અમને આ અમારા પૂર્વના આચાર્યોએ આ પ્રકારે જ આનો ઉપદેશ કરેલો છે, એટલે તને અમે આ રીતે જ કહીએ છીએ. એના અપવાદ રૂપે તને કીધું કે અન્ય દેવ તદ વિદિતાત અથો અવિદિતાદ હતી. આ એક જે વાક્ય કહ્યું ને, એ વાક્ય મહાવાક્ય બની ગયું. એટલે આત્મા અને બ્રહ્મ જે તત્વના વિશેની જિજ્ઞાસા છે, એ તત્વ અને તું, હું, આત્મા, એ બંને એક છે એવું ત્યાં સિદ્ધ કર્યું. એટલે હવે જુઓ આગળ પેજ નંબર 34, કૈલાસ આશ્રમના પુસ્તકમાં 34, 34મા પાના પર જુઓ. એમાં ઉપરનો છેલ્લો અક્ષર છે ને, નહીં અન્યસ્ય, 34 પેજ નંબર, નહીં, પેજ નંબર 34, લાસ્ટ વર્ડ, ન, ઉપર ઓન ધ ટોપ, ફર્સ્ટ લાઈન, ન હિ અન્યસ્ય સ્વાત્મનઃ
વિદિતા વિદિતાભ્યામ અન્યત્વમ વસ્તુનઃ સંભવતી ઇતિ આત્મા બ્રહ્મ ઇતિ અસ્ય વાક્યાર્થ. આ વાક્યનો અર્થ શું થયો કે આત્મા બ્રહ્મ છે. સમજ પડી? નહીં, કારણ કે સ્વાત્મન અન્યસ્ય, પોતાના કરતાં અન્ય, વિદિતાભ્યામ અન્યત્વમ વસ્તુનઃ, બીજી વસ્તુ મારા કરતાં કોઈ અન્ય છે નહીં, જે વિદિત અથવા તો અવિદિતથી અન્ય હોય. અવિદિત અને વિદિતથી અન્ય એટલે હું થાય, કારણ કે વિદિત મારાથી અન્ય છે, અવિદિત મારાથી અન્ય છે. તો વિદિત અને અવિદિતથી અન્ય એટલે કોણ પાછું થયું? હું થયો. એટલે એમ કહે છે કે આ હું જે છે, અને એ કોણ છે? કારણ કે અન્ય દેવ તદ વિદિતાદ અથો વિદિતાદ અધિ, એ દ્વારા જે શિષ્યનો જિજ્ઞાસુનો જે પ્રશ્ન હતો બ્રહ્મ વિશેનો, આ કયું તત્વ છે જે આ પ્રવૃત્તિ કરાવે છે, એના ઉત્તર રૂપે કહેવામાં આવ્યું. અને એ મારા સિવાય બીજું કંઈ છે નહીં. તો એ બ્રહ્મ એ હું જ છું, એ તત્વ હું જ છું. મારા દ્વારા જ આ બધી પ્રવૃત્તિ થાય છે. હું એટલે કયો હું? દેહાત્મ બુદ્ધિવાળો હું નહીં, ઉપાધિ રહિતનો હું, ચૈતન્ય. એ શુદ્ધ હું, એ હું આ જે બધી પ્રવૃત્તિ થાય છે એનો પ્રેરક છું. એવું થયું આનો અર્થ. કારણ કે હું જે છું એ તો સ્વરૂપ જ છે, મારું સ્વરૂપ છે. એના માટે મારે કોઈને પૂછવાની કે કોઈ પ્રમાણની જરૂર નથી. આ તો એની ઉપર જે બધા આવરણો આવ્યા છે ને, એ આવરણો દૂર કરવા માટે નેતિનો આખો પ્રયોગ છે. નેતિ કહેવાનો અર્થ શું છે? કે તું અત્યાર સુધી જેને હું માને છે ને, મારા માને છે, હું આવ્યા પછી મારા થાય. એટલે હું જેને કહીએ છીએ આપણે અત્યારે, આપણે હું એટલે આ દેહને હું માનું છું, જેની સાથે મારું તાદાત્મ્ય થતું જાય એને હું માનતો છું. તો એ તાદાત્મ્ય તારે છોડવાની જરૂર છે, તો જ તું આ તત્વ સુધી પહોંચી શકીશ, એવું શિષ્યને કહે છે આચાર્ય. એટલે પછી આ ત્રીજા મંત્રમાં એ આપણને જણાવ્યું કે અન્ય દેવ તદ વિદિતાદ અથો અવિદિતાદ અધિ. આ રીતે જ આનો ઉપદેશ થાય છે. હવે આપણને આગળ સમજાવશે. હવે એક જે કહ્યા ને કે વાણીનો વિષય નથી, ચક્ષુનો વિષય, એ આપણને હવે સમજાવશે. હવે જો આગળ ભાષ્ય આપણે વાંચીએ, આ રીતે ત્રીજો મંત્ર આ રીતે પૂરો થાય છે કે અમે આ રીતે જ જાણીએ છીએ, આટલું જ જાણીએ છીએ, અને તને આ રીતે તને ઉપદેશ આપી શકીએ. તું ચિંતા ન કર, તું આના વિશે થોડો વિચાર કર. અન્ય દેવ તદ વિદિતાદ અથો વિદિતાદ અધિ. એટલે હવે શિષ્ય એનું ચિંતન ચાલુ કરે છે કે વિદિતથી અન્ય છે અને અવિદિતથી પણ અન્ય છે, એવું આ તત્વ છે. એટલે હવે આગળ ભાષ્યમાં વાંચીએ, પેજ નંબર 34 કૈલાસ આશ્રમના પુસ્તકમાં. પહેલાં આનંદગીરી ટીકા વાંચું છું. ઉક્ત વાક્યાર્થે લૌકિક તાર્કિક મીમાંસક પ્રતિપત્તિ વિરોધમ આશંક્ય પરિહરતી વિદિતાદ અન્યત્વ પ્રપંચનાય. આનંદગીરી એમ કહે છે કે આ શિષ્ય આ ચોથો મંત્ર છે, એનું કારણ શું છે? આ ચોથા મંત્રને લખવાનું કારણ શું? આ ચોથા મંત્રનું પ્રયોજન શું છે? તો કહે છે ઉક્ત વાક્યાર્થે. આ જે વાક્યાર્થ થયો ને, આપણે જે વાંચ્યું ને હમણાં છેલ્લે કે આત્મા બ્રહ્મ ઇતિ અસ્ય વાક્યાર્થ, આ વાક્યનો અર્થ શું થયો? અન્ય દેવ તદ વિદિતાદ અથો વિદિતાદ અધિ. એ જે વાક્ય કહ્યું એનો અર્થ શું થયો? તો કહે છે કે હું બ્રહ્મ છું, એવો અર્થ થયો. અહમ બ્રહ્માસ્મિ, એ અર્થ થયો. તો ઉક્ત વાક્યાર્થે, એ વાક્યાર્થના વિષયમાં લૌકિક તાર્કિક મીમાંસક પ્રતિપત્તિ વિરોધમ આશંક્ય. શિષ્યને થોડું ચિંતન થવા માંડ્યું કે આ જે કહ્યું કે હું બ્રહ્મ છું, હું હવે પોતાને હું એટલે એ તો અલ્પજ્ઞ માને, પોતાને અલ્પ માને, અલ્પવ્યાપી માને. અને બ્રહ્મ તો કેવું છે? સર્વવ્યાપી છે, સર્વજ્ઞ છે, બધે જ પહોંચેલું છે. તો એવો હું અને બ્રહ્મ એ એક કેવી રીતે હોય? હું તો મર્યાદિત મારી જાતને, હું મારી જાતને કેવો માનું છું? મર્યાદિત. આ દેહથી મર્યાદિત છું. મારી શક્તિ કેવી છે? અલ્પ શક્તિ છે. મારી બુદ્ધિ કેવી છે? હું તો અલ્પજ્ઞ છું, મારી લિમિટેડ બુદ્ધિ છે, મર્યાદિત છું, બધી રીતે મર્યાદિત. તો હું અને બ્રહ્મ એક કઈ રીતે છે? એને મૂંઝવણ એ શરૂ થઈ. હવે પછી એને વિચાર તો કર્યો, પણ હવે ચાલો આ વિષય નથી, વિષયીકરણ થઈ શકે એવું નથી. તો અન્ય દેવ તદ વિદિતાદ અથો વિદિતાદ અધિ દ્વારા કહેવામાં આવ્યું કે આત્મા અને બ્રહ્મ એક છે. આત્મા એટલે હું, અને હું તો કેવો છું? મર્યાદિત, દુઃખી, હીન, દીન, લાચાર, બધી રીતે ડિપેન્ડન્ટ, પરતંત્ર,
આપણને તો એવું જ લાગે ને. અને આપણે લાચાર છીએ એટલે જ આ બધી પ્રવૃત્તિ કરીએ છીએ. આપણે આપણને સંતોષ નથી. હું તો મારી જાતે મને કંઈક અધૂરપ જ લાગ્યા કરે છે. આઈ એમ ઇનએડિક્વેટ એવું કહેવાય. તો એના માટે હું આટલું બધું કરું તો હું કેવી રીતે બ્રહ્મ હોઈ શકું એવો એને પ્રશ્ન થયો. એટલે ઉક્ત વાક્યાર્થે લૌકિક, લૌકિક એટલે ચારવાક લોકોને લૌકિક કહેવાય, અથવા લૌકિક એટલે સામાન્ય માણસની જે સમજ છે. હા, આપણે જે સામાન્ય માણસને આવી ખબર નથી કે આત્મા, તું આત્મા છે એવું કહીએ કોઈને, તો હા મારો આત્મા મને ખબર છે, હું મારા આત્માના અવાજથી હું સમજાવું છું બધું. મને મારો આત્માનો અવાજ એમ કે તું ભલે આમ કે, પણ મારી આત્માનો અવાજ આવું કહે છે એટલે મારા આત્માના અવાજ પ્રમાણે હું વર્તન કરું. મને સારું લાગે ને તો હું કરું. પણ એ આત્મા એટલે કયો આત્મા? એ અહંકારવાળો આત્મા, કે મને જે ગમતું હોય ને એ હું હા પાડું, મને જે ના ગમતું હોય ને એ મને ના પાડી દઉં, હું બધામાં એગ્રી ન થાઉં. એ રીતે આપણે વાતો કરતા હોય તો એ લૌકિક મત જે છે, એટલે સામાન્ય માણસની જે સમજ છે એમાં સામાન્ય માણસ સમજ શું છે? આત્મા એટલે દેહાત્માવાળો હું, કાં તો ઇન્દ્રિયવાળો હું વક્તા છું, હું શ્રોતા છું, હું જ્ઞાતા છું, હું એટલે જે કંઈ પણ ઇન્દ્રિયોની સાથે પણ તાદાત્મ્ય કરીને પછી હું ગનતા છું, હું ભોગતા છું, હું કરતા છું. એટલે એવી રીતે બધું આપણો આખો વ્યવહાર એ રીતે જ ચાલે છે. એટલે વ્યવહારની દ્રષ્ટિએ કહે છે કે લૌકિક લોકો જે છે એ લોકોની સમજ તો આવી છે, અને મારી સમજ પણ આવી જ છે કે હું એટલે કોણ? હું તો મર્યાદિત. તો હું બ્રહ્મ, પ્રશ્ન શું છે? હું બ્રહ્મ કેવી રીતે હોઈ શકું? હવે આપણે પણ વિચાર કરીએ તો આપણે વિચાર કરીએ કે હું બ્રહ્મ કેવી રીતે હોઈ શકું? ભલે કીધું બધું સમજાવ્યું, પણ બ્રહ્મ કેવી રીતે હોઈ શકું? જો હોઉં તો મને હજી અંદર એવું સ્થિર થતું નથી. પછી કહે છે તાર્કિક, તાર્કિક લોકો પણ જુદી રીતે કહે છે. તાર્કિક લોકોનો મત કેવો છે? તાર્કિક એટલે વૈશેષિકો અને નૈયાયિકો, આ બધા જે છે તાર્કિકો કહેવાય, જે તર્કના આધારે, તર્ક એટલે જે પ્રેઝન્ટ જે વસ્તુ પ્રત્યક્ષ આપણા વિષય બની શકે એને તાર્કિક લોકો એ રીતે જ સમજાવે. બુદ્ધિથી નક્કી, પોતાની યુક્તિથી કહી શકે, પોતાની જે કંઈ કુશળતા હોય બુદ્ધિની એના દ્વારા જે નક્કી કરે એ તાર્કિક લોકો. એટલે સાયન્ટિસ્ટો પણ તાર્કિકોમાં આવી જાય એમ તો, કારણ કે એ લોકો પ્રત્યક્ષને જ પ્રમાણ માને. જે હું પ્રયોગ સિદ્ધ કરી શકું એનાથી જ મને, હું એને જ સાચું માનું, બાકી હું સાચું માનું નહીં. એટલે તાર્કિક લોકોની પણ શું સમજ છે? આત્મા કેટલા છે? અનેક છે. હું જુદો છું, તમે જુદા છો, જગતના બધા પદાર્થો જુદા છે. હવે ભેદ બુદ્ધિવાળા છે તાર્કિકો. હું પણ અત્યારે બધાને જુદું જુદું માનું છું. આપણે બધા જુદા જુદા સમજીએ છીએ. તારી ખુરશી જુદી, મારી ખુરશી જુદી, તારું સ્થાન જુદું, મારું ઘર જુદું. આમ બધું આપણે જુદા જુદા, આપણી જુદાઈ છે જ બધી. આ બધી આપણી સમજ છે. હા, આ બધી વ્યવહારિક સમજ છે. એટલે તાર્કિક લોકોની પણ આવી જ સમજ છે કે અનેક છે બધું. જગતમાં અનેક જીવાત્મા છે અને દરેક જીવાત્માની પોતપોતાની કર્મ પ્રમાણેની બધી પ્રવૃત્તિ છે. એટલે એમ કહે છે કે તાર્કિકોનો પણ આ મત છે, એ પણ વિરુદ્ધ જાય છે. હું આત્મા કેવી રીતે, હું બ્રહ્મ કેવી રીતે હોઈ શકું? આ પ્રશ્ન એના મનનો છે. એટલે એ તાર્કિકોનો મત પણ આવું કહે છે. એટલે હું તો નથી કહેતો, લૌકિકો પણ કહે છે, તાર્કિકો પણ કહે છે, અને મીમાંસક પ્રતિપત્તિ વિરોધ, મીમાંસકોની પણ એનું પણ જ્ઞાન આવું જ છે. મીમાંસકો પણ શું કહે છે કે તું કર્મ કર અને કર્મ કરીને સ્વર્ગલોકમાં જા. કર્મણા પિતૃલોક, વિદ્યા દેવલોક. કર્મ કરીશ તો તને પિતૃલોકની પ્રાપ્તિ થશે, ઉપાસના કરીશ તો દેવલોકની પ્રાપ્તિ થશે. આ બધા ઉપનિષદના જ મંત્રો, સ્ટેટમેન્ટ્સ છે, બધા વાક્યો છે. તો આ બધું જે સમજ છે એ શિષ્યમાં સમજ છે, એટલે એ આવું બધું કમ્પેર કરે છે, સરખામણી કરે છે કે આ વસ્તુ તાર્કિકો આવું માને છે, આ લોકો આવું માને છે, મીમાંસકો આવું માને છે, સામાન્ય માણસની સમજ આવી છે, અને હું પણ આવું જ સમજું, તો હું બ્રહ્મ કેવી રીતે હોઈ શકું? હું બ્રહ્મ હોઈ જ ન શકું. ઇટ ઇઝ ઇમ્પોસિબલ. તમે આવું કેવી રીતે કહો છો? એટલે પાછું એ ગૂંચવાય તો ખરા. આજે જ્યાં સુધી આપણને કોઈ કહે કે તું આમ કર, કરું, પણ પછી શું કર્યું? મેં કર્યું, આટલું બધું કર્યું, પણ હવે શું? એવું આપણને પ્રશ્ન, એમ એને પ્રશ્ન થયો કે મને સંતોષ થતો નથી. એટલે આ જે શંકા જે છે શિષ્યની, એ શંકાનો પરિહાર કરવા માટે હવેનો મંત્ર છે. ચોથો મંત્ર જે છે ને, એ મંત્રનો તાત્પર્ય શું છે, એનું પ્રયોજન શું છે? આ એને શિષ્યની જે શંકા છે ને, એ શંકાને દૂર કરવાની છે કે હું આત્મા કેવી રીતે હોઈ શકું. એટલે વિદિતાદ અન્યત્વ પ્રપંચનાય, આ વિદિત અને અવિદિત કરતાં અન્ય છે
એનો વિસ્તાર કરવા માટે, એની સમજણ સ્પષ્ટ કરવા માટે હવેનો મંત્ર કહેવામાં આવે છે. એટલે હવે ભાષ્યકાર આપણને પહેલાં સમજાવે છે, એટલે આપણે ભાષ્ય વાંચીએ. છેલ્લેથી બીજી લાઈન ભાષ્યમાં 34મા પાના પર. અન્ય દેવ તદ્વિદિતાત અથો અવિદિતાત અધિ ઇતિ અનેન વાક્યેન આત્મા બ્રહ્મ ઇતિ પ્રતિપાદિતે શ્રોતુઃ આશંકા જાતા તત્કથમ તુ આત્મા બ્રહ્મ અન્યદેવ તદ્વિદિતાત અથો અવિદિતાત અધિ ઇતિ અનેન વાક્યેન આત્મા બ્રહ્મ ઇતિ પ્રતિપાદિતે. એટલે આચાર્યએ પ્રતિપાદિત કર્યું અન્યદેવ તદ્વિદિતાત અથો અવિદિતાત અધિ. એ દ્વારા શું વાત કર્યું? આત્મા બ્રહ્મ છે એવું પ્રતિપાદિત કર્યું, એવું સિદ્ધ કર્યું. કોણે? આચાર્યએ શિષ્યને કહ્યું. શ્રોતુઃ, આવું પ્રતિપાદન કર્યા પછી શ્રોતાના મનમાં શંકા જન્મી. શ્રોતુઃ આશંકા જાતા તત્કથમ તું આત્મા બ્રહ્મ. તો આ આત્મા બ્રહ્મ કેવી રીતે હોઈ શકે એવો પ્રશ્ન થયો એને. આગળ વાંચીએ. આત્મા હિ નામ અધિકૃત કર્મણી ઉપાસને ચ સંસારી. 36 નંબરના પાના પર. સંસારી કર્મોપાસનમ વા સાધનમ અનુષ્ઠાય બ્રહ્માદિ દેવાન સ્વર્ગમ વા પ્રાપ્તુમ ઇચ્છતિ તસ્માત અન્યઃ ઉપાસ્યઃ વિષ્ણુઃ ઈશ્વરઃ ઇન્દ્રશ્ચ પ્રાણો વા બ્રહ્મ ભવિતુમ અર્હતિ ન તુ આત્મા લોકપ્રત્યય વિરોધાત. આટલું. આત્મા હિ નામ અધિકૃત કર્મણી ઉપાસને ચ. શિષ્યને એવો પ્રશ્ન થયો, શંકા ગઈ કે આત્મા જે છે, આત્મા એટલે કે હું, એટલે કે આ જીવાત્મા એ કેવો છે? અધિકૃત છે. શેના માટે? કર્મણી ઉપાસને ચ. એનો અધિકાર છે કર્મ કરવામાં અને ઉપાસના કરવામાં. સંસારી, અને એ કેવો છે? બિચારો સંસારી છે. સંસારી એટલે શું? સંસરત ઇતિ સંસારી. સંસરણ કરવું એટલે સર્યા કરવું. શેમાં સર્યા કરે છે? જન્મ અને મૃત્યુમાં સર્યા કરીએ છીએ આપણે સતત જન્મ અને મૃત્યુમાં સર્યા કરીએ છીએ. સર્યા કરવું એટલે ક્યાંય સ્થાયી થયા નથી. બસ ચાલુ જ રહે છે. પ્રવાહ નિત્યત્વ, ચાલુ ને ચાલુ જ રહે છે. તો એમ કે છે સંસારી, આ જીવાત્મા કેવો છે? સંસારી છે, જન્મ મૃત્યુને અધીન છે, બિચારો લાચાર છે, હેલ્પલેસ, કોઈ એનો ઉપાય નથી એના માટે. અને એને અધિકાર શેના માટે આપવામાં આવ્યો છે? કર્મ અને ઉપાસનાનો અધિકાર. બીજા કોઈને નથી આપ્યો, પણ આ જીવાત્માને આપ્યો છે અધિકાર. શેનો? ભજન તણો અધિકાર. ભજન કરવાનો અધિકાર કોને આપ્યો? મનુષ્યને આપ્યો. એટલે તને આપ્યો છે અધિકાર. ધર્મો હિ તેષામ અધિકો વિશેષ. આહાર નિદ્રા ભય મૈથુન બધાને આપ્યું, પણ ધર્મો હિ તેષામ અધિકો વિશેષ. એ અધિકાર કોને મળ્યો? મનુષ્યને મળ્યો. તો એ કેવો છે? કર્મણી અને ઉપાસના. કર્મ અને ઉપાસના મનુષ્ય કરી શકે છે, આ જીવાત્મા કરી શકે છે. તો એને આ અધિકાર આપ્યો છે. અને વા સાધનમ અનુષ્ઠાય બ્રહ્માદિ દેવાન. વળી એ કેવો છે? કર્મ અને ઉપાસનાની સાધના દ્વારા, ઉપાસના દ્વારા કર્મ કરે, યજ્ઞ યાગાદિ કરે, તપ કરે, બધું કરે. પ્લસ સાધનમ અનુષ્ઠાય બ્રહ્માદિ દેવાન. એ સાધનનું અનુષ્ઠાન કરીને શું કરે? દેવાન, બ્રહ્માદિ દેવાન, બ્રહ્મલોકને પ્રાપ્ત કરે, બ્રહ્માજીને પ્રાપ્ત કરે. ઉપાસના દ્વારા, યજ્ઞ દ્વારા બ્રહ્માજીને પ્રાપ્ત કરે, સ્વર્ગ પ્રાપ્ત કરે. આવું પ્રાપ્ત કરવાની ઈચ્છા કરે છે. આ બધું કરવાની પાછળનો હેતુ શું છે? ત્યાં સ્વર્ગમાં પહોંચવાનું, ત્યાં વધારે સુખ છે એ મેળવવાનું. તો પ્રાપ્તુમ ઈચ્છતિ
તસ્માદ અન્ય ઉપાસ્ય, તો એ ઉપાસનાનો જે વિષય છે એની કરતાં ઉપાસક જે છે એ કેવો છે? ભિન્ન છે, અન્ય છે. સમજ પડે છે ને? એટલે આ સંસારી જીવાત્મા જે છે એને કર્મ અને ઉપાસનાનો અધિકાર તો મળ્યો, અને એ અધિકાર મળ્યો એટલે એ દ્વારા એ શું ઈચ્છે છે? સામાન્ય માણસ બધા જ આવું જ ઈચ્છે છે કે ભાઈ આપણે પુણ્ય કર્મ કરીએ તો આપણને સારો લોક મળે, સારો જન્મ મળે. આપણે તો હજી એવું જ વિચારીએ કે જન્મ સારો મળે, હજી જન્મમાંથી મુક્તિ જોઈતી નથી કદાચ. આપણને શું છે કે એમ થાય કે ભાઈ પુણ્યશાળી રહીએ એટલે સારું, પુણ્ય કર્મ કરતાં જ એ સુખ મળે. અને સુખ એટલે કયું સુખ? આ લોકનું કે પરલોકનું સુખ. તો એમ કહે છે કે બ્રહ્માદિ દેવાન સ્વર્ગમ વા પ્રાપ્તુમ ઇચ્છતિ તસ્માદ અન્ય ઉપાસ્ય, એની કરતાં જે ઉપાસનાનો જે વિષય છે એ અલગ છે. કયા છે? વિષ્ણુ છે, ઈશ્વર એટલે કે શિવજી છે, ઇન્દ્ર છે, પ્રાણ છે, વા બ્રહ્મ, પ્રાણ એટલે હિરણ્યગર્ભ, સૂત્રાત્મા. તો એમ કહે છે કે આ બધા જે દેવતાઓની ઉપાસના કરવાની વાત આવે છે, જે જીવાત્મા ઉપાસના કરે છે, તો આ બધા દેવતાઓની ઉપાસના કરીને તે લોકમાં એની પ્રાપ્તિ થાય એના માટે કરે છે. કર્મ દ્વારા એ સુખ ઈચ્છે છે. તો કર્મ દ્વારા, યજ્ઞ દ્વારા દાન આપે, તપ કરે, બધું કરે. યજ્ઞ, દાન, તપ આ બધું જે કંઈ પણ કરે છે એ પુણ્ય કરીને એને ક્યાંક પુણ્ય કરી અમરાપુરી પામ્યા, અમરાપુરીમાં એને જવું છે એવું માનીને કરે છે. તો ઇન્દ્રશ્ચ પ્રાણો વા બ્રહ્મ ભવિતુમ અર્હતિ, એ બ્રહ્મ બનવા માગે છે. ન તો આત્મા તો હવે આત્મા કંઈ બનવા માગતો નથી, એ આત્મા નથી. આ બધા બ્રહ્મ છે. પરમાત્મા કોને કહીએ આપણે? ઈશ્વરને આપણે આમ બતાવીએ તો ઈશ્વર ઉપર છે એવું જ સમજીએ ને. તો એ ઈશ્વર જે છે એ પરમાત્મા છે, એને બ્રહ્મ તમે કહો તો બરાબર છે. શિવજી બ્રહ્મ છે, વિષ્ણુ ભગવાન બ્રહ્મ છે, આ ઇન્દ્ર બ્રહ્મ છે, આ બધા બ્રહ્મ. બ્રહ્મ એટલે આપણને એમ લાગે કે સૌથી વધારે, આપણી કરતાં વધારે સુખી અને સત્તાવાળા એકદમ. તો એ આપણને માટે બ્રહ્મ છે. હું બ્રહ્મ? એ તો કેવી રીતે સંભવ છે? એટલે આ પ્રશ્ન આપણને જે થાય એને પ્રશ્ન છે. ન તો આત્મા લોક પ્રત્યય વિરોધ. તો આ તો લોકોની જે સમજ છે એનો વિરોધ બતાવે છે. આ શિષ્ય આવું કહ્યું. આગળ ભાષ્યકાર કહે છે, યથા અન્યે તાર્કિકાઃ ઈશ્વરાત અન્યઃ આત્મા ઇતિ આચક્ષતે. તો પહેલાં તો જે કર્મ કરવાનો જે અધિકાર છે એ અધિકારની વાત કરી. એ અધિકારી કેવો હોય? તો કે અર્થી હોય. અર્થી એટલે શું? એને ફળની ઈચ્છા જોઈએ કંઈક. કર્મ ક્યારે કોણ કરે? ક્યારે કોઈ કંઈક ફળનું પ્રયોજન હોય તો જ ને. એમને એમ તો કોઈ કર્મ કરે નહીં. એટલે અર્થી હોય, દક્ષ હોય, એને જ્ઞાન હોય, વિદ્વાન હોય, એને કર્મ કરતો એનું જ્ઞાન હોય. કર્મ કરીશ તો મને આ ફળ મળશે એવું જ્ઞાન તો હોવું જોઈએ ને. અને કર્મ કેવી રીતે કરવું એવું પણ જ્ઞાન હોવું જોઈએ. એટલે કર્મની લાયકાત પણ જોઈએ. કર્મ કરવું એટલે કંઈ ગમે તેમ કર્મ કરવા ન માંડે કોઈ પણ માણસ કર્મ કરે તો એની પાછળ એની અર્થ હોય. અર્થી એટલે એ એનું પ્રયોજન છે, એનું કંઈક ફળ પ્રાપ્ત કરવાનું. બીજું શું છે? સમર્થતા જોઈએ, શક્તિ પણ જોઈએ કર્મ કરવાની, સામર્થ્ય જોઈએ. યજ્ઞ કરવા હોય તો એમને યજ્ઞ ન થાય. પૈસા જોઈએ સામગ્રી ભેગી કરવા માટે, બ્રાહ્મણને રોકવા માટે એને દક્ષિણા આપવાની પણ શક્તિ જોઈએ, ધન પણ જોઈએ. એ બધું સામર્થ્ય બધું ઘણું જોઈએ ને. એમને એમ તો થાય નહીં. આપણે ઊભા થઈને બધું કરવું પડે. બધું જે કંઈ વિધિ કરવાનું કે ઊભા થઈને ચક્કર પ્રદક્ષિણા મારો, આ કરો તે કરો, બધું કરવા માટે શક્તિ જોઈએ. એટલે બધા કર્મની પણ યોગ્યતા જોઈએ તો કર્મ કરી શકીએ. એમ આ જે કહે છે કે તાર્કિક લોકો એમ કહે છે કે ઈશ્વરાદ અન્ય આત્મા. તાર્કિક લોકો એમ કહે છે કે ઈશ્વર કરતાં અન્ય છે. જો હું ઈશ્વર હોઉં તો હું દુઃખી કેમ હોઉં? સીધો હિસાબ છે. ઈશ્વર કેવો છે? સચ્ચિદાનંદ, હંમેશા આનંદ સ્વરૂપ છે. એટલે હું તો દુઃખી છું તો હું આત્મા કેવી રીતે હોય છે? હું આત્મા બ્રહ્મ કેવી રીતે, સચ્ચિદાનંદ રૂપ હું કેવી રીતે હોઈ શકું? એવો પ્રશ્ન થયો. એટલે આ જગ્યાએ છે તાર્કિક લોકો જે છે એ લોકો ઈશ્વરને મારા કરતાં અન્ય માને છે, આત્મા કરતાં અન્ય માને છે. ઈશ્વરાદ અન્ય આત્મા ઇતિ આચક્ષતે એવું કહે છે. તો તાર્કિકો તો શું કહે છે? જગતનું સર્જન કરનાર ઈશ્વર છે. ઈશ્વર સ્વતંત્ર છે. જીવાત્મા કેવો છે? પરતંત્ર છે. હું કંઈ સર્જન કરનારો છું? આ જગતનું સર્જન હું કરી શકું? ન કરી શકું. તો ઈશ્વર અને હું એક કેવી રીતે હોઈ શકીએ? તાર્કિક લોકોનો આ સર્જન કરનાર અને સર્જક
સર્જક અને સર્જન બે વસ્તુ સાથે ન હોઈ શકે ને, એક જ ન હોઈ શકે. હું સર્જન છું અને ઈશ્વર કોણ છે? સર્જક છે. ઈશ્વર સર્જક છે અને હું સર્જન છું. સર્જન એટલે સર્જક જે કરનારો છે, સર્જક એટલે સર્જન કરનાર, અને સર્જન એટલે સર્જન થયેલું જે વસ્તુ થઈ. હા, તો કુંભાર જે છે એ શું છે? સર્જક છે, ઘડાનો સર્જક. અને ઘડો શું થયો? ઘડો સર્જન થયો. સર્જકો, સર્જક એટલે સર્જન કરનાર ને સર્જક કયો. એટલે એ લોકોનો તાર્કિકોનો મત એવો છે કે આ પુરુષ વિશેષ છે, ઈશ્વર એ પુરુષ વિશેષ છે, એનામાં કોઈક વિશેષતા છે. કેવી વિશેષતા છે? એ તો ક્રિયાશક્તિ ધરાવનારો છે, જ્ઞાન શક્તિ ધરાવનારો છે, ઈચ્છા શક્તિ ધરાવનારો છે, અને આખા સમગ્ર વિશ્વનો કર્તા છે, એનું સર્વજ્ઞતા છે. આપણને તો કેવું છે, આ આત્માને કેવું છે? જ્ઞાન મર્યાદિત છે એમ કે છે. એટલે તાર્કિકોના મત પ્રમાણે પણ આ સંભવ નથી. હું આત્મા બ્રહ્મ હોઈ શકું એવું સંભવ નથી. એવા એની બધી આ શંકાઓ જે છે ને, એની બધી શંકા રજૂ કરે છે. તો જીવ તો કેવો છે? મર્યાદિત છે. બીજું એ લોકો શું કે ઈશ્વર અન્ય છે, ઈશ્વર ત્યાં ક્યાંક બીજે છે, હું અહીંયા છું. આત્મા અહીંયા છે, ઈશ્વર ત્યાં. તો હું અને ઈશ્વર એક કેવી રીતે? એ પરોક્ષ છે, હું પ્રત્યક્ષ છું, અપરોક્ષ છું મારી જાતને. પેલા દૂર છે, હું અહીંયા નજીક છું. આત્મા બે એક કેવી રીતે હોઈ શકે? અંતર છે, દેશનું અંતર છે, કાળનું અંતર છે, આ બધા અંતર છે. તો હું ને એ કેવી રીતે હોઈ શકે? આ તાર્કિકોનો મત છે. એટલે પેલો શિષ્યના જે પ્રશ્નો છે ને બધા, એ આ બધાને જોઈને પણ પ્રશ્નો તો કરે. આપણે જેમ અહીંયા પૂછીએ, પછી બીજે પૂછીએ, ત્રીજે પૂછીએ કે ભાઈ આનો અર્થ શું? આ કંઈ સમજાતું નથી એમ. એટલે કહે છે કે તાર્કિકા ઈશ્વરાદ અન્ય આત્મા ઇતિ યાચક્ષતે. તાર્કિકો લોકો એવું જ કહે છે કે ઈશ્વર મારા કરતાં અન્ય છે અને આત્મા પણ અલગ છે. આ બધા અલગ છે, જુદા જુદા માણસ છે. હું તારો આત્મા ને મારો આત્મા એક કેવી રીતે હોઈ શકે? તારો આત્મા ને મારો આત્મા એક હોય તો આપણે એક સરખો વિચાર કરતા હોવા જોઈએ ને. બધાને બધું અનુકૂળ એક સરખું જ આવવું જોઈએ ને. તો મને અમુક અનુકૂળ આવે, તમને અનુકૂળ જુદું આવે, તો એવું છે. એટલે તાર્કિકોના મત પ્રમાણે પણ આ સંભવ નથી. આગળ વાંચીએ. તથા કર્મિણ અમુમ યજ ઇતિ અન્યાઃ એવ દેવતાઃ ઉપાસતે. તો મીમાંસકો છે. આ મીમાંસકો એટલે કર્મકાંડી લોકો. કર્મકાંડી જે કર્મઠ લોકો છે, એ લોકોનો શું મત છે? એ લોકો તો આખો દિવસ અમુમ યજ, આનું યજન કર, આનું યજન કર, આ યજ્ઞ કર, આ યજ્ઞ કર. એવું છે. કર્મકાંડમાં શું છે? સાધ્ય અને સાધન આપેલા છે. વેદમાં આપણને સાધ્ય અને સાધન. તારે આ જોઈતો હોય તો આ કર, પુત્ર જોઈતો હોય તો પુત્રશ્રી યજ્ઞ કર, કારેરી યજ્ઞ કર, વર્ષા જોઈતી હોય તો કારેરી યજ્ઞ કર, તારે જે કંઈ પણ જોઈતું હોય, સ્વર્ગલોક જોઈતો હોય તો અગ્નિહોત્ર કર્મ કર, વગેરે બધા એમાં સાધનો આપ્યા છે. તારે આ જોઈતું, એવું નથી કીધું કે આ કરો, એવું નથી કીધું. વેદમાં એવું નથી કીધું કે આ કરો. તારે આ જોઈતું હોય તો આ કર. વેદમાં એવું છે કે એ લોકોએ કહ્યું કે આ સાધન છે, તારે આ સાધ્ય પ્રાપ્ત કરવું હોય તો, તારે શત્રુને મારવો હોય તો આ સાધન છે. એટલા માટે આપ્યા કે તું ગમે તે રીતે તારા મનસુબીથી કરતો હોય ને એવું નહીં કરવાનું, સ્વતંત્ર બુદ્ધિથી નહીં કરવાનું. એટલે વેદને આધાર લઈને તું કર. વેદમાં આ બધાના ઉપાયો આપ્યા છે, સાધનો આપ્યા છે, એ પ્રમાણે તું કર. એટલે અમુમ યજ એટલે સ્વર્ગ કામો જ્યોતિષ્ઠોમેન યજેત એવું વાક્ય છે. જે સ્વર્ગની કામના રાખનાર હોય એને જ્યોતિષ્ઠોમ યજ્ઞ કરવો. હવે આમાં યજ્ઞ કરનારો કેવો છે? હું છું કરતા, અને જે મારે સ્વર્ગ પ્રાપ્ત કરવું એ મારાથી કેવું છે? ભિન્ન છે. એટલે હું જે કંઈ પણ પ્રાપ્ત કરવા માગું છું એ મારી કરતાં ભિન્ન છે, એટલે અન્ય છે. તો અન્ય અને હું એ બે ભિન્ન થઈ ગયા. એટલે ત્યાં પણ શું થયું? દ્વૈત આવી જાય છે. એટલે ભેદ બુદ્ધિ આવી જાય છે. એટલે ભેદ બુદ્ધિ જ્યાં સુધી હોય ત્યાં સુધી હજી મને આ જ્ઞાન થવાનું નથી. આ આત્માની વાત જે છે, આત્મા અને બ્રહ્મ ઐક્યની વાત છે. એ ઐક્ય ક્યારે થાય? જ્યાં સુધી ભેદ બુદ્ધિ હશે ત્યાં સુધી આત્મા અને બ્રહ્મ એક થાય જ નહીં. એટલે મારા આત્મામાં પણ, એટલે હુંની પણ ભેદ બુદ્ધિ છે. હું જુદો
અને તમે જુદા એ ભેદ બુદ્ધિ છે. એટલે એમ કહે છે કે અમુમ યજ ઇતિ અન્યાહા એવ દેવતા ઉપાસ. આ તો દેવતાનું ઉપાસના કરવાનું કે દેવતા મારી કરતાં અલગ છે, જુદા છે, એ રીતે હું ભિન્ન જોઈને પછી એની ઉપાસના કરું છું. એટલે એ પણ ભિન્નતા બતાવે છે. તો આનું યજન કરવું વગેરે શું છે? આ બધું જ્ઞાન મને જે વેદમાંથી મળે છે એ પણ ભિન્નતાનું જ મળે છે કર્મકાંડમાં. આ વસ્તુ તારે જોઈતી હોય તો આ કર્મ કર, યાદ રાખવું છે ને તારે તો આમ કર. પતિ જોઈએ છે ને તો આમ કર, પત્ની જોઈએ છે ને તો આમ કર. સારી પત્ની, પત્ની એટલે સારી પત્ની જોઈએ એટલે કુમારિકા જોઈએ છે ને તો આ એવા બધા પ્રયોગો બધા ઘણા હોય એમાં વેદમાં. એટલે અમુમ યજ એ રીતની વાત છે. એટલે એમાં પણ ભિન્ન જોવામાં આવે છે અને અનેકતા જોવામાં આવે. એટલે આ બધા જે કંઈ કીધા એમણે, જે કંઈ દર્શનો, એટલે ધારો કે ચારવાક લોકો છે કે આ તાર્કિકો છે, વૈશેષિકો, નૈયાયિકો છે, અથવા તો આ મીમાંસકો છે, એ બધા તો અનેક આત્મા જુએ છે, ભેદ બુદ્ધિ રાખે છે. તો તમે એમ કહો છો કે હું આત્મા બ્રહ્મ છું, એ મને સંભવ દેખાતું નથી, એટલે શંકા થઈ જાય. આ શંકા જ્યાં સુધી કીડો હોય ને, હા, શંકા હોય ને, સંશય આત્મા વિનશ્યતિ. ભગવાને કહ્યું શ્રદ્ધાવાન લભતે. અને શંકા જે શું છે? અશ્રદ્ધાનશ્ચ સંશયાત્મા વિનશ્યતિ. અજ્ઞશ્ચ અશ્રદ્ધાનશ્ચ. જે અજ્ઞાની છે અને અશ્રદ્ધા એટલે શ્રદ્ધા ધરાવતો નથી અને સંશય ધરાવે છે, એ માણસનો વિનાશ થાય છે. વિનાશ થાય છે એટલે બિચારો ચ્યુત થઈ જાય છે. એને જે કામ કરવા માટે આ જન્મ મળ્યો છે એ પ્રયોજન સિદ્ધ કરી શકતો નથી. એવું છે. તમારો ફોન લાઇટ ચાલુ છે એટલે એમાં એવું કહેવામાં આવે કે જ્યાં સુધી તમને તમારા વિશેનો સંતોષ નહીં થાય ત્યાં સુધી તમારો મનની અંદર એ કીડો સળવળ થયા જ કરે. આપણે કોઈ શંકા હોય ને, શંકા જ્યાં સુધી શંકાનું નિરાકરણ ન થાય ત્યાં સુધી આપણે મન શાંતિથી બેસે નહીં. ગમે એટલી વાર સમજ આવે, બધું કરે, પણ મનમાં જે કીડો છે ને, જે નિશ્ચય આપણો છે ને, એ નિશ્ચય બદલાવવો જોઈએ. હું આ રીતે જ ઈચ્છું કે મારો જવાબ આ રીતે જ આવવો જોઈએ, તો એ જવાબ ન પણ મળે મને. ભલે આપણને સમજાવે, ગુરુજી આપણને સમજાવે, પૂછીએ ગમે એટલું અને જવાબ આપે, પણ આપણા મનમાં જે પ્રમાણેનો આપણે ઉત્તર માગીએ ને, ઈચ્છીએ ને, એવો જ્યાં સુધી ઈચ્છા ન મળે ને, ઉત્તર ન મળે ત્યાં સુધી આપણો એ કીડો શાંત ન થાય. એટલે એમ કહે છે કે તસ્માદ યુક્તમ. હા, આગળ વાંચવાનું છે નહીં આપણે, વાંચીએ. તસ્માત યુક્તમ યદ વિદિતમ ઉપાસ્યમ તદ બ્રહ્મ ભવેત. તસ્માદ યુક્તમ યદ વિદિતમ ઉપાસ્યમ તદ બ્રહ્મ ભવેત. એટલે પેલો જિજ્ઞાસુ કહે છે, એનામાં શંકા જન્મી કે આ બધું તમે જે કહો છો આત્મા બ્રહ્મ એ સંભવ નથી, એને શંકા જન્મી. યદ વિદિતમ ઉપાસ્યમ તદ બ્રહ્મ ભવે. એટલે હું તો એવું જ માનું છું કે તમે જે કીધું એ બરાબર નથી, વિદિત કરતાં અન્ય, પણ વિદિત જે છે એ જ બ્રહ્મ છે, ઈશ્વર બ્રહ્મ છે, ગુરુ પેલા શિવજી બ્રહ્મ છે, ઇન્દ્ર બ્રહ્મ છે. યુક્તમ યદ વિદિતમ, જે કંઈ વિદિત છે, જે ઉપાસ્ય, વિદિત એટલે ઉપાસ્ય છે, જે મારાથી ભિન્ન છે, એ ઉપાસ્ય છે, તદ બ્રહ્મ ભવેત. એ જ બ્રહ્મ થઈ શકવાને યોગ્ય છે. હું આત્મા બ્રહ્મ થઈ શકવાને યોગ્ય નથી. તતઃ, આગળ વાંચે. તતઃ અન્ય ઉપાસક ઇતિ. તો મારા કરતાં અન્ય છે ઉપાસ્યક. ઉપાસ્ય અને ઉપાસક બે ભિન્ન થઈ ગયા ને. એટલે એમ કે છે જે વિદિત છે, વિદિત એટલે જે ઉપાસ્ય છે, જેને મારે જાણવો છે, ઉપાસ્ય વિષય, અને ઉપાસક હું છું, એ બંનેમાં ભેદ છે. એટલે એ બંને ભેદ છે. એટલે કે હું આત્મા જે તમે બ્રહ્મ કહો છો એ હું બ્રહ્મ હોઈ શકું નહીં. આ વિદિત જે છે, જેનું હું ધ્યાન કરું છું, જેને હું પૂજા કરું છું, જેના માટે હું ઈચ્છું છું, એ બ્રહ્મ હોઈ શકે. એ વિદિત છે, એ બ્રહ્મ હોઈ શકે, પણ હું બ્રહ્મ હોઈ શકું નહીં. હું ઉપાસક છું, પેલો ઉપાસ્ય વિષય છે, એ બંને ભિન્ન છે. એટલે હું બ્રહ્મ હોઈ શકું નહીં. મૂળ એની એક જ વસ્તુ પકડી રાખી જાણે. હા, એ શ્રેષ્ઠ હોય, મારી કરતાં શ્રેષ્ઠ હોય. ઉપાસ્ય અને ઉપાસક, કોઈ પણ વસ્તુની આપણે ઉપાસના કરતા હોઈએ, એ આપણી કરતાં શ્રેષ્ઠ હોય, એની જ આપણે ઉપાસના કરીએ. હા, એટલે એ બ્રહ્મ હોય, બરાબર છે.
હું બ્રહ્મ કેવી રીતે? હું શિવજીની ઉપાસના કરું, મંદિરમાં રોજ જઉં, દક્ષિણામૂર્તિ ભગવાનની પૂજા કરું, હનુમાનજીની પૂજા કરું, બધું એ મારા કરતાં ઘણા શ્રેષ્ઠ છે. તો આ મારા ઉપાસ્ય વિષયો છે એ મારી કરતાં શ્રેષ્ઠ છે. હું તો નાનો. મેં શું છે, મેં ચાલો એટલે હું અલ્પ છું, હું પામર છું, હું તો સાવ નજીવો છું, તુચ્છ છું. આપ તો ભગવાન કેટલા મહાન છો. આપણે તો કોઈ વ્યક્તિને આપણે એવું કહીએ, ભગવાનની તો વાત પછી આવે. આપણે તો વ્યક્તિઓ નહીં કહીએ, આપ તો कितने महान हो ऐसे बोलते हैं ना हम लोग. वैसे तो कटाक्ष में भी बोलते हैं, मगर ऐसे भी सही अर्थ में भी बोलते हैं कि આપણે સ્વામીજીને તો કહીએ મહાન છે, એવું તો કહીએ જ ને, આપણે ગુરુજીને કહીએ, ગમે તેને કહીએ. એટલે પણ આજે એટલે એમાં શું ભેદ બુદ્ધિ આવી. એટલે હું આત્મા ન હોઈ શકું, હું નીચો. આત્મા એટલે તો તુચ્છ, અલ્પ, હીન, દીન એવો. અને આ તો પરમાત્મા તો સર્વજ્ઞ, સર્વસંપન્ન. એને સાથે હું એક કઈ રીતે હોઈ શકું એવો એનો આગળ. તામ આશંકામ શિષ્યલિંગે ન મળ્યું, મિલા આપકો? હા. શિષ્યલિંગે ન ઉપલક્ષ્ય તદ્વાક્યાદ્વા આહ મા એવમ સંકિષ્ઠા. જો એમાં છે ને તદ વાક્યાદ વા છે ને, એમાં વચ્ચે ગેપ છે. હા, ત્યાં આ છે ને, એટલે ત્યાં બે પેલા અવગ્રહ ચિહ્ન છે, ત્યાં છે ને, બે છે ને, બરાબર છે. એટલે મારામાં નથી, એટલે મેં તમને કહ્યું અમુક ચોપડીઓમાં નથી આપ્યું. આ હશે એટલે એ અવગ્રહ ચિહ્ન છે ત્યાં. એટલે ત્યાં આ છે, આ બે અવગ્રહ એટલે આ થઈ જાય. એટલે એમ કે છે તામ એતામ આશંકામ શિષ્ય લિંગે. આ ગુરુજીને, આચાર્યને ખબર કેવી રીતે પડી કે આ શિષ્યના મનમાં આવી શંકા છે? તમારા મનમાં શંકા શું છે મને કેવી રીતે ખબર પડે? એમાં એ પ્રશ્ન છે કે તામ એતામ આશંકામ શિષ્ય લિંગેન ઉપલક્ષ્ય. શિષ્યએ પોતાની વિચાર કરતો બિચારા મોઢા પર જ્યારે થોડો નિરાશ થઈ ગયો, હતાશ થઈ ગયો, એટલે આ મોઢા પરથી, એના ચહેરાના ભાવ ઉપરથી એને ખ્યાલ આવી ગયો કે આના મનમાં કંઈક શંકા. જે એને ક્લિયર ન, આપણે ક્લિયર થતાં આપણા મન પર આમ પ્રસન્નતા દેખાય, સંતોષ દેખાય કે આ સમજાય ગયું. ન સમજાય કેવી રીતે આમ કંઈ ખબર પડતી નથી એવા. એટલે હાવભાવ, ચહેરાના હાવભાવ. એટલે તામ એતામ આશંકામ શિષ્ય લિંગેના, શિષ્યના અસંતોષ એના મુખ પરના ચહેરાના હાવભાવ ઉપરથી એને ખબર પડી ગુરુજીને. અથવા તો તદ વાક્યાદવા, એ શિષ્યના વાક્ય દ્વારા. શિષ્યએ કહ્યું તમે એવું કહ્યું કે બરાબર કેસા હો સકતા એસા, આવું કેવી રીતે હોય ગુરુજી? એવો એ પ્રશ્ન થાય ને. અથવા તો એવું, અરે એવું તો કંઈ હોતું હશે યાર, એવું ન હોય એમ આપણે બોલીએ. તો એમ કહે છે કે કાં તો એના વાક્યના દ્વારા, શિષ્યના વાક્ય દ્વારા ગુરુજીને એવી શંકા પડી, અથવા તો એના મોઢાના ચહેરાના મુખના એક્સપ્રેશન ઉપરથી ખબર પડી કે આ શિષ્યને સંતોષ થયો નથી, એને હજી બરાબર આ સમજાયું નથી, બેઠું નથી એના મનમાં. એટલે શિષ્યને આચાર્ય કહે છે મા એવમ સંકિષ્ટાહ, હે શિષ્ય તું શંકા કર નહીં. આશ્વાસન આપે છે, તું શંકા ન કર, મને ખ્યાલ આવી ગયો કે તને હજી સમજાયું નથી, એટલે તું શંકા ન કર. આ વસ્તુ જે મેં કહી ને, અન્ય દેવતે વિદિતાત અથવા વિદિતાત હતી, એ બરાબર જ છે. એટલે તાર્કિકો કહેતા હોય, મીમાંસકો કહેતા હોય, કે ચારવાકો કહેતા હોય, કે સામાન્ય મનુષ્ય સમજતા હોય કે તારી પોતાની અત્યારની સમજ છે, એ જે સમજ ભલે ગમે એવી હોય, પણ જે મેં તને કહ્યું ને એ ઉપદેશ જ અંતિમ ઉપદેશ છે. એટલે એમાં તારે શંકા કરવાની જરૂર નથી. એટલે પછી એ શંકાના નિરાકરણ માટેનો આ ચોથો મંત્ર છે. એટલે હવે મંત્ર વાંચીએ આપણે. ચોથો મંત્ર 36મા પાના પર, કૈલાસાસમાં. યદ્વાચા અનભ્યુદિતમ યેન વાગભ્યુદ્યતે તદેવ બ્રહ્મત્વં વિદ્ધિ નેદમ યદિદમ ઉપાસતે. યદ વાચા અનભ્યુદિતમ. અનભ્યુદિતમ એટલે શું? અનઅભિઉત, આવો એની પેલી છૂટી એના વિગ્રહ થયો.
અન એટલે નય છે, ન હોવું. અને અભી એ પણ એક ઉપસર્ગ છે. અને ઉદ એ પણ ઉપસર્ગ છે. અને ઈણ ગતવ છે એક ધાતુ. એટલે અન, અભી અને ઉદ એ ત્રણ ભેગા થઈને અનભી, અને પછી ઈ આવ્યો એટલે યુ થઈ ગયું, ય થઈ ગયો, ઈનો ય થઈ ગયો. એમ કરીને અનભ્યુદિતમ શબ્દ બન્યો. એટલે યદ વાચા અનઅભ્યુદિતમ, એટલે વાણી દ્વારા અભ્યુદિતમ એટલે પ્રકાશિત કરવું. અભ્યુદિત એટલે પ્રકાશિત કરવું. અનઅભ્યુદિતમ એટલે પ્રકાશિત ન કરવું. ના, તો યદ વાચા, જે વાણી દ્વારા, યદ એટલે શું? જે આ જિજ્ઞાસુનો પ્રશ્ન છે ને, યદ પહેલા મંત્રમાં જે એણે પ્રશ્ન કેનેશિતમ પતતિ પ્રેષિતમ મનઃ, એ જે પ્રશ્ન બધો છે ને, એમાં જિજ્ઞાસાનો વિષય જે છે, જાણવાનો વિષય જે છે, એ યદ દ્વારા કહેવામાં આવ્યું. યદ સર્વનામ છે, યદ સર્વનામ છે. સર્વનામ આગળનું નામ આવ્યું હોય એને પછી સર્વનામ આવે. યસ્માત નહીં, યદ એટલે જે તે પૂછ્યું હતું ને, કેનેશિતમ પતતિ પ્રેષિતમ મનઃ, પછી જે આગળ આવ્યું કેનેશિતમ વાચા ને બધું જે કંઈ આવ્યું, એ જે જિજ્ઞાસનો વિષય હતો, એ વિષય એટલે કે બ્રહ્મ વિષયનો વિષય. એ વિષય એ બ્રહ્મ, યદ વાચા અનઅભ્યુદિતમ, એ જે તત્વ છે એ બ્રહ્મ છે. એ કેવું છે? અનઅભ્યુદિતમ, પ્રકાશિત થઈ શકે એવું નથી. શેના દ્વારા? વાચા, વાણી દ્વારા. એ વાણી દ્વારા પ્રકાશિત થઈ શકે એવું નથી. હવે એને સમજાવે છે આચાર્ય, ધીમે ધીમે તને સમજાવવું. હવે ચાલ, તારો શંકાનો આ વિષય છે ને, એટલે તને સમજાવું કે યદ વાચા, આ જે તત્વ કેવું છે? તો વાણી દ્વારા એ પ્રકાશિત થઈ શકે એવું નથી. પ્રકાશિત થઈ શકે એટલે એનું જ્ઞાન થઈ શકે એવું નથી. પ્રકાશિત કરવું એટલે શું? આપણે પ્રકાશ થયો, ટ્યુબલાઇટ થઈ, આ થઈ એટલે શું? આપણે જ્ઞાન થયું. મોડું તો મોડું, પણ ખબર પડી. કોઈ વાર કોઈ જોક મારે ને પછી આપણે જલ્દી સમજાય નહીં, એટલે પછી ટ્યુબલાઇટ પછી થાય, એવું થાય ને. એટલે એમ કે ટ્યુબલાઇટ થઈ એટલે ટ્યુબલાઇટ એટલે શું? કંઈ અંદર ટ્યુબલાઇટ નથી થતી, પણ એટલે આપણને જ્ઞાન થયું. એટલે એમ કહે છે યદ વાચા અનઅભ્યુદિતમ યેન વાગ અભ્યુદ્યતે, પણ જેના દ્વારા વાણી પ્રકાશિત થાય છે, વાણી એનું સામર્થ્ય પ્રાપ્ત કરે છે. વાણીમાં સામર્થ્ય ક્યાંથી આવે છે? એ તત્વમાંથી આવે છે. જેના વડે વાણી પ્રકાશિત થાય છે. વાણીને પ્રકાશિત કરનારો એ છે. આ સેલ કોણ છે? બેટરીને, ટોર્ચને પ્રકાશિત કરે છે. પણ ટોર્ચ જે છે એ સેલને પ્રકાશિત કરી શકે? જે પ્રકાશિત દૂરબીન છે, તો દૂરબીન દ્વારા હું તારાને જોઈ શકું, પણ દૂરબીન દ્વારા મારી આંખને ન જોઈ શકું. ચશ્મા દ્વારા હું વાંચી શકું, પણ ચશ્મા દ્વારા ચશ્મા મને ન જોઈ શકે, મારી આંખને ન જોઈ શકે. એટલે જે દ્રષ્ટાની પાછળ જે હોય, દૃશ્યને જોનારો દ્રષ્ટા જે છે, તો દ્રષ્ટાની પાછળનો દ્રષ્ટા જે છે એની વાત છે. એ જોનારની પાછળ, દૂરબીનની પાછળની આંખ છે. દ્રશ્ય દ્રષ્ટા ના બની શકે. હા, એટલે એમ કહે છે કે યેન વાગ અભ્યુદ્યતે, આ વાણી જે કંઈ પણ પ્રવૃત્તિ કરે છે એને પ્રકાશિત કરનાર કોણ છે? આ તત્વ છે. પણ વાણી જે છે એને પ્રકાશિત કરી શકતી નથી. વાચો હો વાચમ કીધું, એનું જ આ વર્ણન છે. વાચો હો વાચમ, ભગવાન આચાર્યએ બીજા મંત્રમાં કીધું ને, વાચો હો વાચમ, વાણીની વાણી. તો વાણીની વાણી એટલે જે વાણીને પ્રકાશિત કરે છે, પણ વાણી એને પ્રકાશિત કરી શકતી નથી. તદેવ બ્રહ્મત્વમ વિધિ, એને તું બ્રહ્મ જાણ. આચાર્ય કહે છે જે વાણી પાછળની વાણી જે કીધી ને, જે વાણીને પ્રકાશિત કરે છે એને જ તું બ્રહ્મ જાણ. ન ઇદમ યદિદમ ઉપાસ, આ જે તું ઉપાસના કરી રહ્યો છે, ઇદમ તયા, આ છે, આ છે, આ છે, એ રીતે આ ઈશ્વર છે, આ ઇન્દ્ર છે, આ હનુમાનજી છે, આ કૃષ્ણ ભગવાન છે, આ ફલાણા છે, ઢીકણા છે, જે કંઈ પણ નામ લે, જેની પણ ઉપાસના તું કરે છે એ બ્રહ્મ નથી, એવું આ મંત્રમાં કહેવામાં આવ્યું. યદિદમ ઉપાસતે ન ઇદમ યદિદમ ઉપાસે. ઇદમ એટલે કે આ, ઇદમ એટલે કે મારા કરતાં અન્ય, અહમ અને ઇદમ. ઇદમ એટલે જે દૃશ્ય છે, જે કંઈ મારા જ્ઞાનનો વિષય બને છે એ ઇદમ છે. તો એ બ્રહ્મ નથી. પણ કયું બ્રહ્મ છે? જેના દ્વારા આ બધું તું કરી રહ્યો છે, જેના દ્વારા વાણી પ્રકાશિત થાય છે, અને એને તું બ્રહ્મ જાણ. એવું આ મંત્રનો અર્થ થયો. આગળ વાંચીએ ચાલો ભાષ્યમાં. યચ્ચ ચૈતન્ય માત્ર સત્તાકમ
વાચા, વાચા પહેલો શબ્દ સમજાવે છે ભાષ્યકાર, યચ્ચ, યત છે ને યત, યદ વાચા, તો યદ વાચામાં યત અને વાચા બે શબ્દ સમજાવશે પહેલાં. એટલે યચ્ચ એટલે યત ચૈતન્ય માત્ર સત્તાકમ, એટલે જે ચૈતન્ય માત્ર સત્વા સ્વરૂપ છે, સત્તા સ્વરૂપ, ચૈતન્ય માત્ર સત્તાકમ એટલે સત્તા ધરાવનાર છે. કોણ છે? ચૈતન્ય. કોણ છે તે? બ્રહ્મ. યત એટલે તે બ્રહ્મ, જે તે કેનેશિતમ પતતિ પ્રેષિતમ, મને એ જે જિજ્ઞાસ્ય વિશે તે પૂછેલું એ બ્રહ્મ કેવું છે? ચૈતન્ય સત્તાકમ, ચૈતન્ય માત્ર સત્તાકમ છે, માત્ર સત્તા ધરાવનારું છે. એ જ એક સત્તા છે, એના દ્વારા જ આ બધા સત્તા પ્રાપ્ત કરે છે. આ સત્તાને સ્ફૂર્તિ જે કંઈ પ્રાપ્ત કરે છે, વાણી વગેરે, એ બધા ક્યાંથી પ્રાપ્ત કરે? આની પાસે, ચૈતન્ય પાસે. ચૈતન્ય સત્તા. વાચા, વાચા એટલે શું? વાણી દ્વારા. આ વાણી દ્વારા પણ, વાણી પણ જે સત્તા પ્રાપ્ત કરે છે એ આ ચૈતન્ય, એ બ્રહ્મ છે એમ કહેવાય. આગળ વાંચીએ. વાગીતિ જીહ્વા મૂલાદિષુ અષ્ટસુ સ્થાનેષુ વિષક્તમ. પાછળ વાંચવાનું, 38મા પાના પર. આગ્નેયમ વિષક્તમ, પછી લાઈન છે હા, મારામાં પાનું બદલાય છે. હા, મારામાં પાનું બદલાયેલું છે. હા, કંઈ નહીં, નહીં તો કોઈ વાત નહીં. આગળ વાંચીએ આપણે. આગ્નેયમ વર્ણાનામ અભિવ્યંજકમ કર્ણમ. બરાબર છે ને? તો એટલે મારામાં પેજ બદલાય છે, એટલે આ કંઈ પ્રિન્ટ એડિશન છે. તો એમ કહે છે વાગ ઇતિ, વાચા એટલે વાણી દ્વારા. હવે વાણી દ્વારા વાચાનો અર્થ શું કરવાનો? એટલે આચાર્ય છે ને અહીંયા વાણીનો અર્થ બે રીતે કરે છે. આપણે પહેલાં જોયું હતું એ વાચો હ વાચમ, એટલે વાચો વાચમ કહ્યું, પછી ન તત્ર વાગ ગચ્છતી, વાણી ત્યાં જતી નથી. વાણી નથી જતી એનો અર્થ બે કરેલા. એક તો વાગેન્દ્રિય કર્યું હતું, અને બીજો વાણી દ્વારા ઉચ્ચારેલો શબ્દ, એને પણ વાક કહેવાય. એટલે વાક દ્વારા બે અર્થ થાય. વાકના અર્થ બે થાય. વાક એટલે વાણી પણ થાય. વાણી એટલે કે જે વાગેન્દ્રિય દ્વારા બોલાય એ વાણી, એના શબ્દ કહેવાય. અને વાગેન્દ્રિયને પણ વાક જ કહેવાય. સમજ પડી? એટલે બે અર્થ થાય છે વાગના. એટલે એમ કહે છે વાગ ઇતિ જીહ્વા મૂલાદિષુ અષ્ટસુ સ્થાનેષુ વિષક્તમ. એટલે જીહ્વા મૂલાદિષુ અષ્ટસુ સ્થાન, એટલે વાગેન્દ્રિય વ્યાકરણકારો છે ને, વ્યાકરણકારોએ વૈયાકરણો કહેવાય એને. એટલે વ્યાકરણકારો જે છે, જેણે વ્યાકરણની રચનાઓ કરી, એટલે આમ તો ભર્તૃહરિને એ બધા વૈયાકરણો થઈ ગયા. પછી પાણીની પણ થયા, પણ એની પહેલાં ભર્તૃહરિને એ બધા થઈ ગયા વૈયાકરણો. એ લોકોએ વ્યાકરણ, પાણીની હતા ત્યારે વ્યાકરણની, પાણીની એ બધા સૂત્રો બનાવીને બધું એણે આખું બધું વ્યવસ્થિત સમજાવ્યું. પણ એ પહેલાં ભર્તૃહરિને બધા થઈ ગયેલા, બધા ઘણા બધા વૈયાકરણો ઘણા હોય. તો એવી રીતે એ લોકો જે છે એ લોકોએ આ બધા સ્થાનો નક્કી કર્યા છે વાણીના. જેમ કાનનું સ્થાન, શબ્દનું સ્થાન કયું છે? તો કે કાન. રૂપનું સ્થાન શું છે? રૂપ એટલે કે રૂપ એટલે રૂપ, એટલે રૂપને જોવાનું સ્થાન શું? તો કે આંખ. એમ આ જે શબ્દ બોલાય છે, એ શબ્દ બોલાય છે એનું સ્થાન કયું? તો કે એના 8 સ્થાનો છે. એવું એ લોકોએ શોધી કાઢ્યું. આ કેટલું સૂક્ષ્મતાથી એ લોકોએ શોધ્યું કે આપણી વાણી જે બોલીએ છીએ આપણે, એ વાણીના જે કંઈ વર્ણો બોલાય, શબ્દો બોલાય, એ શબ્દ બોલવાના અલગ અલગ સ્થાનો છે. એક જ જગ્યાથી નથી બોલાતું બધું. સાંભળવાનું તો એક જ જગ્યાએથી થાય છે, આપણે કાનમાંથી. સૂંઘવાનું એક જ જગ્યાએથી થાય છે. પણ વાણી બોલવાની જે છે એના જીહ્વા મૂલાદિષુ અષ્ટસુ સ્થાનેષુ વિષક્તમ. એ વાણી જે છે વિષક્તમ એટલે સંબંધિત છે, એની સાથે જોડાયેલી છે. ક્યાંથી? કયા કયા સ્થાનો છે? જીહ્વા મૂલાદિષુ અષ્ટસુ, 8 સ્થાનો નક્કી કર્યા છે. જીહ્વા મૂલાદિષુ સ્થરી, જીહ્વા મૂલ, જીહ્વા મૂલ એટલે જીહ્વા એટલે જીભ, જીભનું મૂળ, ત્યાંથી શરૂ કરીને બીજા 8, એ મળીને 8. જીહ્વા મૂલાદિષુ એટલે આપણું જે જીહ્વા છે એનું જે મૂળ છે, જે આપણે કંઠ કહીએ, એની પાછળ એના ભાગથી શરૂ કરીને અવાજ શરૂ થાય. એટલે નાભીમાંથી જે અવાજ નીકળે ને આપણો, વાયુ જે છે એ નાભીમાંથી નીકળે. વાયુ નાભીમાંથી નીકળી અને પછી આ જુદા જુદા સ્થાનો પર અથડાય. આ બધી પ્રક્રિયા એવી છે. આપણે જ્યારે શબ્દ બોલીએ કે કોઈ અક્ષર પણ બોલીએ ને,
તો નાભીમાંથી વાયુ નીકળી અને તે સ્થાનોમાં અથડાય અને પછી અવાજ નીકળે. હા, એટલે અવાજ, કારણ કે આકાશનો ગુણ શું છે? શબ્દ. ગંધ જે કોનો ગુણ છે? જેમ પંચમહાભૂતો છે બધાના પોતપોતાના ગુણો છે ને. આકાશનો ગુણ શું છે? શબ્દ. પછી વાયુનો શબ્દ સ્પર્શ, પછી અગ્નિનો તેજ, તેજ એટલે રૂપ, પછી જળનો સ્વાદ અને પૃથ્વીનો ગંધ. તો આ બધા પોતપોતાના વિષયો છે ને પંચમહાભૂતોના. એમ આ આકાશનો ગુણ છે શબ્દ. તો એ શબ્દ દ્વારા આપણને ખબર પડે. એટલે શબ્દ એટલે શું? આકાશ. આકાશ એટલે વેક્યુમ હોય ને તો શબ્દ ન જાય. વેક્યુમમાં શબ્દ પાસ ન થાય. આપણે અવાજ આવે છે ને વચ્ચે આકાશ છે એટલે અવકાશ પ્રદાતૃ આકાશ, અવકાશ પ્રદાન કરે છે. એટલે જ્યાં આકાશ આપણે અવાજ કરીએ ને, વિસલ વગાડીએ, કંઈ જાત જાતના અવાજો બધા થતા હોય, બધા અવાજો ક્યારે થાય? આકાશ હોય તો જ થાય, નહીં તો ન થાય. બે વચ્ચે જગ્યા જોઈએ, જગ્યા જોઈએ, એ અવકાશ જોઈએ તો થાય. એટલે એમ કે છે જીવામૂલી અષ્ટસ્થાને શું વિષક્તમ આગ્નેયમ વર્ણાનામ અભિવ્યંજકમ કરણમ. એટલે આ વાક એટલે શું સમજવાનું? વાક એટલે કરણ. કરણ એટલે કે સાધન. શેનું સાધન? બોલવાનું સાધન. એટલે વાગેન્દ્રિયની વાત કરે છે કે જે વાક એટલે વાગેન્દ્રિય. વાગેન્દ્રિય એટલે શું? તો એમ કીધું વાગેન્દ્રિય એટલે વાગિતિ જીવ્વામૂલાદિ અષ્ટસુ સ્થાનેષુ વિષક્તમ. આ 8 સ્થાનોથી સંબંધિત જે કંઈ પણ વાણીના સ્થાનો છે, 8 સ્થાનો કહે છે, એ કેવા છે? એના આગ્નેયમ. આગ્નેયમ એટલે અગ્નિ દ્વારા અધિષ્ઠિત, અગ્નિ દેવતા દ્વારા અધિષ્ઠિત છે વાણી. વાણી જે છે એના દેવતા કોણ છે? અગ્નિ દેવતા છે. એટલે ફાયરી સ્પીચ એમ કહીએ ને આપણે, ફાયરી સ્પીચ. ઉસકી સ્પીચ कैसी है? હા, તેજસ્વી. તેજ એટલે શું? અગ્નિ જેવી તેજસ્વી એની વાણી. એટલે એના અધિષ્ઠાતા દેવતા કોણ છે? વાણીના અગ્નિ દેવતા છે. વર્ણાનામ અભિવ્યંજકમ. અને એ ઇન્દ્રિય કેવી છે? અભિવ્યંજક, અભિવ્યક્ત કરનારી છે ને. વાણીને અભિવ્યક્ત, વર્ણને અભિવ્યંજક કરે. એટલે વર્ણ એટલે શબ્દ. શબ્દને અભિવ્યક્ત કરનારી એને વાણી કીધી. એટલે વાણીના માટે 3 વિશેષણો એમણે વાપર્યા. કઈ છે વાણી? તો અષ્ટસુ સ્થાનેષુ વિષક્તમ. 8 સ્થાનોમાં રહેલી છે. વાણી ક્યાં આવી? તો કે 8 સ્થાનોમાં વાણી છે, એનું સ્થાન છે. એ કેવી છે? તો એ અધિષ્ઠાતૃ કોણ છે એના દેવતા? તો કે અધિષ્ઠાન એના દેવતા છે અગ્નિ. અને અભિવ્યંજકમ કરણમ, એ અભિવ્યંજક કરનાર છે, અભિવ્યક્ત કરનારું છે. વર્ણને અભિવ્યક્ત કરનારું એક કરણ છે. એટલે વાણી એને 3 રીતે કીધી કે જે અભિવ્યક્ત કરે છે વર્ણને, જેના અધિષ્ઠાતા દેવતા અગ્નિ છે, અને એના 8 સ્થાનો છે, એને વાણી કીધી. એટલે વાગેન્દ્રિયના 8 સ્થાનો કહે છે. હવે આગળ પાછીએ. વર્ણાશ્ચ અર્થ સંકેત પરિચ્છિન્નાઃ એતાવन्तઃ એવં ક્રમપ્રયુક્તાઃ ઇતિ. તો વાણીનો વાકનો અર્થ વાચા જે છે એમાં વાચા એ શબ્દ વાકમાંથી બન્યો. વાક એનો પ્રાતિપદિક છે. પ્રાતિપદિક એટલે મૂળ જે એનો શબ્દ છે એ વાક છે. પછી એને પ્રત્યય લાગે, એને પ્રકૃતિ કહે. આમ તો વ્યાકરણમાં એને પ્રકૃતિ કહે. પ્રત્યય લાગ્યા પછી પ્રકૃતિ અને પ્રત્યય ભેગા થાય પછી એ વ્યવહારમાં આવે. જે ડિક્શનરીમાં આપેલા ને બધા એને પ્રાતિપદિક કહેવાય. ડિક્શનરી મિનિંગ કહીએ તો એને પ્રાતિપદિક કહેવાય. જે મૂળ શબ્દ, પછી એને પ્રત્યય લાગે, પછી ધાતુ હોય તો ધાતુના પ્રત્યય લાગે, અને નામ હોય તો નામના પ્રત્યયો લાગે. સમજ પડે છે? આ તો થોડું વ્યાકરણ બેકગ્રાઉન્ડ આપું છું. એટલે એમ કહે છે કે વાગેન્દ્રિય તો કયો? બીજો વાચા એટલે વાક શબ્દનો બીજો અર્થ શું થાય છે? તો કે વર્ણ પણ થાય છે. વર્ણાશ્ચ એટલે બધા વર્ણ. વર્ણ એટલે શું? ક, ખ, ગ, ઘ, બ, આ બધા વર્ણો કહેવાય. અ, આ, ઈ, બધા સિબિલન્સ લેટર્સ આપણે કહીએ. તો એ બધા શું છે? વર્ણ છે. દરેક વર્ણ જુદા જુદા છે ને. ક જુદો, ખ જુદો, ગ જુદો, ક, ખ, ગ, આખી 25 વર્ણાક્ષર છે બધા. સ્પર્શાહ એ બધા સ્પર્શ વર્ણ કહેવાય બધા. તો એમ કહે છે કે વર્ણાહ ચ અર્થ સંકેત પરિચ્છિન્ના. આ વર્ણો છે ને એને પણ વાક કહેવાય. વાક એટલે વર્ણ પણ થાય. તો એ કેવા છે? અર્થ સંકેત પરિચ્છિન્ના. જે અર્થને સંકેત કરનારા હોય એવા વર્ણ.
ગમે તેવા વર્ણ નહીં પાછા, અર્થનો સંકેત કરનારા ને એવા વર્ણ એટલે આમ તો શબ્દ કહેવાય. શબ્દ કેવા હોય? જે કંઈ અર્થ સરતો હોય એનો. અર્થ વગરના વર્ણની વાત નથી. અહીંયા એમ કહે છે અર્થ સંકેત પરિચ્છિન્ન એતાવંત. એતાવંત એટલે એનો નિશ્ચિત અર્થ હોય. ક એનો નિશ્ચિત અર્થ, ખ એનો નિશ્ચિત અર્થ, ગ એનો નિશ્ચિત અર્થ હોય. દરેકના નિશ્ચિત અર્થ હોય. અને કેવા છે? એવમ ક્રમ પ્રયુક્તા, પાછા ક્રમમાં હોય, ગમે તેમ ન હોય. આડાવડા શબ્દ ને ક પછી છ અને જ ને તો કંઈ અર્થ ન નીકળે. એનો ક્રમમાં ગોઠવેલા હોય. એટલે આપણે જોઈશું આગળ કહેશે જ આ બધા. એટલે આ બધા અર્થ સંકેત ધરાવનારા છે, પછી નિશ્ચિત અર્થ ધરાવનારા છે, અને કેવા છે? ક્રમ પ્રયુક્તા, ક્રમબદ્ધ છે. કોઈ પણ વાક્ય બોલે રામ લક્ષ્મણ સાથે જાય છે, રામ સાથે છે જાય એવું બોલાય નહીં. આડાવડાનો ક્રમમાં બોલવું પડે ને. રામ જાય છે, રામ લક્ષ્મણ સાથે જાય છે, રામ ખાય છે, રામ બાણ છોડે છે. એટલે સ્પષ્ટ રીતે એની સંગતિ પણ બેસાડવી પડે. કયો અક્ષર કોની બાજુમાં આવે એ બધું પણ સમજાવવું પડે. એટલે એમ કહે છે ક્રમમાં હોવા જોઈએ. ક્રમમાં હોવા જોઈએ તો વર્ડ, પદ, પણ પદ નહીં, ઇવન એના જે સિબિલન્સ એટલે કે અક્ષર જે છે એ પણ, લેટર જે છે, વર્ણ ક ખ ગ. જેમ કે નારાયણ એવો શબ્દ છે, તો નારાયણ આમાં આગળ આવશે જ. નારાયણ શબ્દ છે ને એમાં કેટલા શબ્દ છે? અક્ષરો છે. ન છે, ન ખોડો, પછી એમાં અ આવે ત્યારે ન આખો બને. એટલે ન પછી આ આવે, તો ના પછી ર એટલે કે રેફા આવે, રેફા પછી અ આવે, આ આવે એટલે ના રા થાય, પછી ય આવે, ય ખોડો અને પછી એમાં અ આવે. એમ દરેક શબ્દ બને ને, દરેક શબ્દની પાછા સ્વર તો લગાવવો જ પડે પાછો. જે આ સ્પર્શ વ્યંજનો હોય એ સ્પર્શ વ્યંજન એકલા ન બોલાય. ખોડા શબ્દ ન બને, ખખ ખખ એવું ન બોલાય આપણે. એટલે ઉચ્ચાર જ શક્ય નથી. એટલે સ્વર તો જોઈએ જ. 13 સ્વરો છે અને 25 સ્પર્શ વ્યંજનો છે. કુલ 33 વ્યંજનો છે. એમાં અંતસ્થ અને ઉષ્માક્ષર આવા બધા મળીને એ આપણે જોઈશું, આગળ આવશે. આ તો તમને બેકગ્રાઉન્ડ આપું છું કે આવી રીતે જ છે. એટલે આ બધા જે અક્ષરો છે ને એ અક્ષરો પણ ક્રમમાં હોવા જોઈએ. ન ખોડો પછી હું આ જ લગાવવો પડે તો ના થાય. ન પછી ર લગાવી દઉં તો ન ચાલે. ન પછી આ આવે, આ પછી રેફા આવે, રેફા પછી પાછો આ આવે, પછી યકાર આવે, યકાર પછી પાછો અ આવે, અ પછી ણ આવે, ણ ખોડો આવે, પછી અ આવે, ત્યારે આખો નારાયણ શબ્દ બને. એટલે કોઈ પણ શબ્દ પણ બને એમાં પણ આ સિક્વન્સ તો જાળવવી જ પડે, એનો ક્રમ જાળવવો પડે એમ કહે છે. અને એતાવંત એટલે અમુક શબ્દ જ ચાલે, પછી બધા શબ્દ ન ચાલે. મારે જે, અને એ અર્થ સંકેત કરે છે. નારાયણ શબ્દથી અર્થ સંકેત થાય છે કે નારાયણ એટલે હું, મને ખ્યાલ આવી ગયો નારાયણ એટલે, પણ હું નાણાયર એવું બોલું તો ન ચાલે. શબ્દને ગમે તેમ ગોઠવું તો પણ ન ચાલે. હા હા, વાગાર્થો પ્રતિપત્તિ. એટલે એ બંને અર્થ અને એના ક્રમને પણ ધ્યાનમાં રાખવા પડે. એટલે એમ કહે છે કે વર્ણા, વાક એટલે વર્ણ પણ થાય. વાકનો અર્થ વાગેન્દ્રિય કર્યો અને વાકનો અર્થ વર્ણ પણ થાય. વર્ણ એટલે શું? તો કહે છે કે અર્થ સંકેત પરિચ્છિન્ન. એ પોતાનો અર્થનો સંકેત કરે, પ્લસ નિશ્ચિત અર્થ કે હિતાવંત એટલે નિશ્ચિત અર્થ આપે, અને ક્રમમાં પ્રયુક્ત થવા જોઈએ, ત્યારે એનો અર્થ આપણને પહોંચે. ના, પરિચ્છિન્ન એટલે મર્યાદિત, એ એનાથી લિમિટેડ, એ કન્ફાઇન થઈ ગયું એના માટે. હા, એ જ અર્થ થાય. નિશ્ચિત એટલે એને નિશ્ચિત કીધું. ગમે તેવો અર્થ ન થાય અને ગમે ત્યાં મુકાય નહીં. એટલે એને વાક કીધી. વાક એટલે ગમે તે વસ્તુ નહીં. પાણીનો અવાજ આવે ને એ વાક કહેવાય નહીં. એટલે આર્ટિક્યુલેટ સાઉન્ડ કહેવાય એને. આર્ટિક્યુલેટ સાઉન્ડ એટલે શું? એ ગણતરી પ્રમાણેનો એનો અર્થ આપે, સ્પષ્ટ. આ બધા આર્ટિક્યુલેટ સાઉન્ડ છે ને એના આર્ટિક્યુલેટ પોઈન્ટ્સ છે બધા. એ આપણે કાલે જોઈશું નેક્સ્ટ ટાઈમ. પણ આ બધા જે સ્થાનો કીધા ને, 8 સ્થાનો, દરેક સ્થાનમાં પાછા પોઈન્ટ છે. એટલે આપણે ઉદાત્ત, સ્વરિત અને અનુદાત્ત એ બધા જે છે બધા પોઈન્ટ ઓફ આર્ટિક્યુલેશન હોય, ત્યાંથી ઉચ્ચાર થાય. ક બોલવો હોય તો ક અમુક જગ્યાએથી જ આવે, ખ બોલવો હોય તો અમુક જગ્યાએથી આવે. એ બધા
એના વર્ગીકરણ કરેલું છે એ બધું આપણે પછી જોઈશું. એટલે આટલું આપણે કરીએ અત્યારે. તો એમ કહેવામાં આવ્યું કે આ વર્ણ વાચાનો અર્થ, વાણીનો અર્થ શું કરવામાં આવ્યો? વાકનો અર્થ શું કરવામાં આવ્યો? વાગેન્દ્રિય અને શબ્દ. એટલે વાચાનો અર્થ શું કર્યો? વાણી દ્વારા, વાગેન્દ્રિય દ્વારા, એટલે શબ્દ દ્વારા. એટલે ઉચ્યતે અનેનૈતિ વાક. કર્મ ઉચ્યતે એટલે જેના વડે બોલાય છે, જેના વડે બોલાય છે એને વાણી કહેવાય. જેના વડે બોલાય છે એટલે વાણી એ કરણ થયું, એટલે વાગેન્દ્રિય થઈ. આ જીભ જીભ બોલાય છે એટલે તારી જીભ સરખી રાખ. શું છે પેલું? જીભ લડી તને લવરી કરતા થાક ન લાગે. ભગવાનનું નામ લેતા આળસ ચડે નહીં. એટલે ઉચ્યતે અને નૈતિ વાક અથવા ઉચ્યતે એથી વાક, એવી રીતે એની કરણ વ્યુત્પત્તિ અને કર્મ વ્યુત્પત્તિ એટલે એની ડેરિવેશન જુદી રીતે થાય. એટલે વાણી એટલે જેના દ્વારા બોલાય છે વાગેન્દ્રિય, એને પણ વાક કહેવાય, અને જે બોલાય છે વાણી દ્વારા એને પણ વાક કહેવાય. એટલે વાચા એટલે શબ્દ દ્વારા, અને વાક એટલે વાચા એટલે વાગેન્દ્રિય દ્વારા. એ બે અર્થ નીકળ્યા. કરણ એટલે સાધન, એટલે વાગેન્દ્રિય સાધન છે, અને વાક જે સાધન દ્વારા જે ઉચ્ચારણ થાય છે શબ્દ, એ કર્મ થયું. ઇન્દ્રિય દ્વારા આપણે ગ્રહણ કરીએ છીએ, અને કર્મેન્દ્રિય વાણી જે કર્મ કરે છે એ શું કરે છે? શબ્દ ઉચ્ચારણ કરે છે, ઉત્પન્ન કરે, એ કર્મ થયું. એટલે વાગેન્દ્રિય શું છે? કર્મેન્દ્રિય છે. વાગેન્દ્રિય શું છે? કર્મેન્દ્રિય છે. એ કર્મ કરે. શું કર્મ કરે? શબ્દનું ઉચ્ચારણ કરીને કર્મ કરે છે, અને શબ્દ ત્યાં જઈને પાછું પહોંચીને શું કરે છે? એ એનું પ્રયોજન સિદ્ધ કરે. રમેશ એમ બોલું તો રમેશને જ પકડે, અને રમેશને ઊભો રાખે બોલાવીએ તો. એટલે શબ્દનું આવું કામ છે. ચાલો આટલું રાખીએ છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.